Welcome to Health Mantra Beyond the Prescription. I am Dr. Priya Jain. I am Dr. Hardik Soni. आज આપણી સાથે એક બહુ જ સ્પેશિયલ ગેસ્ટ છે ડૉક્ટર ચિરાગ પટેલ સર. હી ઇઝ એન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. એમને 8 વર્ષથી વધારેનું એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં અને એમણે 800થી વધારે હિપ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરી છે, ઇન્ક્લુડિંગ પ્રાઇમરી, કોમ્પ્લેક્સ, રિવાઇઝડ સર્જરીઝ. યસ, તો તમને અગર હિપના રિલેટેડ જો કોઈ પણ પ્રોબ્લેમ છે, બરાબર, કોઈ પણ ક્વેશ્ચન છે, તો એ બધા જ ક્વેશ્ચન્સના આન્સર્સ તમને આ પોડકાસ્ટમાં મળશે. તો એની માટે આ પોડકાસ્ટને અંત સુધી જરૂર જોજો. થેન્ક યુ. અગર તમે હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે કાં તો પછી કરાવવા માટે પ્લાન કરી રહ્યા છો, તો શું કરવું શરૂઆતથી લઈને કઈ રીતે પોતાને પ્રિપેર કરવું ફિઝિકલી, મેન્ટલી, શું એક્સપેક્ટ કરવું એ સર્જરીથી અને કેટલા ટાઈમમાં તમે રિકવર થઈ શકશો, એ બધા જ સવાલોના બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં આ વિડીયોમાં તમને આન્સર્સ મળશે. એટલે પ્લીઝ આખો વિડીયો જોજો. થેન્ક યુ. ઓલ્ડ એજમાં તો ખાસ કે લોકોને એવું હોય છે કે એજ છે એટલે પેઇન તો થાય. એક વખત તબક્કો આગળ વધી જાય છે પછી આ ક્યારેય રિવર્સિબલ હોતું નથી. ટોટલી આર્થરાઇટિક થઈ ગયેલું હોય તેનું એક જ સોલ્યુશન હોય છે, દેટ ઇઝ અ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. મારી તકલીફને સમજવાની જરૂરિયાત છે, કયા તબક્કામાં છે, પ્રોપર ડૉક્ટર સાથે આનું નિદાન કરાય જે આ સર્જરી અને આનું થરો નોલેજ રાખતા હોય એ તમને સર્જરીથી બચાવી શકે છે. હેલો સર. હેલો સર. વેલકમ ટુ હેલ્થ મંત્ર. સર, અમે લોકો આ હેલ્થ મંત્ર પોડકાસ્ટ જે સ્ટાર્ટ કર્યું છે એનું મેઇન એમ એ છે, લોકોને બહુ જ બધા સવાલો હોય છે હેલ્થને લઈને. અત્યારે ઇન્ટરનેટ ઉપર એટલી બધી ઇન્ફોર્મેશન છે, પણ કઈ સાચી કઈ ખોટી બધું હેફેઝાટ. એટલે સર અમારી ઈચ્છા એ છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ ટોપિક ઉપર આપણે જે સ્પેશિયલિસ્ટ છે એના કે જેને એનું થરો નોલેજ છે એમની સાથે આખી ડિટેલમાં ચર્ચા કરીએ અને આપણા ઓડિયન્સને આપણે એક સાચી નોલેજ એમને સુધી પહોંચાડીએ. એટલે ફર્સ્ટ વન્સ અગેન સર, વેલકમ ટુ આર શો. વી આર વેરી ગ્રેટફુલ કે ડૉક્ટર ચિરાગ પટેલ સર તમે અહીંયા આજે આવ્યા છો અને અમારી સાથે તમારું નોલેજ શેર કરશો. સર, હવે આજે આપણે ડિસ્કસ કરીશું હિપ વિશે, બિકોઝ બહુ જ બધા સવાલો આને લઈને હોય છે અને એના જવાબો પ્રોપર બધાને નથી મળી રહ્યા, એટલે લેટ્સ ગો ઇન ડિટેલ ઓફ ઇટ. યસ સર, તો અગર આપણે હિપની વાત કરી રહ્યા છીએ તો સર થોડુંક તમારાથી એ જાણવા માંગીશ કે એક્ઝેક્ટલી હિપ જોઈન્ટ કઈ રીતે હોય છે બોડીની અંદર, એનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે, એ બોડીમાં કઈ રીતે વર્ક કરે છે, એનું ફંક્શન શું હોય છે, તો તમે સર થોડીક એની ઉપર અગર નજર નાખી શકો તો. શરીરમાં જેમ આપણે જોયું છે ઘણા બધા અલગ અલગ પ્રકારના જોઈન્ટ હોય છે, એમાંથી સૌથી અગત્યનો જોઈન્ટ એ આપણું હિપનો જોઈન્ટ છે, જે બેઝિકલી બોલ એન્ડ સોકેટ ટાઈપનો જોઈન્ટ છે, જેમાં અરાઉન્ડ ઓલ ધી મુવમેન્ટ્સ પોસિબલ થઈ શકે, જેના દ્વારા પેશન્ટ બેસી શકે, ઉઠી શકે, ચાલી શકે, દોડી શકે. એના માટેનો સૌથી અગત્યનો જોઈન્ટ એ આપણો હિપનો સાંધો છે. હિપ સાંધા બેઝિકલી એક સોકેટ હોય છે અને નીચે જે ફીમરનો પાર્ટ છે એમાં એક બોલ હોય છે જે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ બનાવે છે. આખા સાંધાનું જે સંતુલનથી લઈને એનું મૂવમેન્ટ પ્રોપર છે એ આજુબાજુના આવરિત સ્નાયુઓ જે છે એના દ્વારા એ આખો સાંધો ચાલતો હોય છે. અમુક માત્રામાં એની અંદર એ લુબ્રિકેશન હોય છે કે જેના દ્વારા સાંધો પ્રોપર રીતે એમાં ગ્લાઇડ કરી શકે છે. જ્યાં સુધી પેશન્ટને નોર્મલ હિપ બોલ હોય છે ત્યાં સુધી મોસ્ટલી બધી જ મૂવમેન્ટ એ પ્રોપર વેમાં કરી શકે છે. હિપ જોઈન્ટ સૌથી અગત્યનો એટલે છે કે નોર્મલ અત્યારના જમાનામાં મેઇન વસ્તુ જે છે આપણી વોકિંગ, સિટિંગ, સ્કોટિંગ, એ બધી જ મૂવમેન્ટ માટે હિપ બોલ એક નોર્મલ હોવો બહુ જરૂરી છે. ઓકે, એટલે મેઇન બોડીનું મેજોરિટી ઓફ ધ વર્ક જે છે એ હિપ જોઈન્ટ કરે છે. શરીરનું લાઈક વજન પણ એની ઉપર આવે છે, જે શરીરનું લાઈક જે બેલેન્સ રાખવાનું વર્ક હોય છે એ પણ હિપ જોઈન્ટ કરે છે. તો ઓવરઓલ બોડીના ઓવરઓલ ફંક્શનિંગ માટે, વોકિંગની દરેક એક્ટિવિટીઝ માટે હિપ જોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. યસ. યસ યસ. સર, હવે આ તમે એક નોર્મલ હિપ જોઈન્ટની વાત કરી કે જે હોવું જરૂરી છે, પણ કઈ કઈ ટાઈપના ઇશ્યુઝ હિપ જોઈન્ટને લઈને આવી શકતા હોય છે કોઈ બી એજ ગ્રુપમાં, યંગ એજ હોય કે ઓલ્ડ એજ, એ આપણે પહેલા જાણીએ કે કયા ઇશ્યુઝ આવે છે અને પછી એને એડ્રેસ કરીએ કે આની માટે આપણે શું કરી શકીએ છીએ. નોર્મલી જ્યારે હિપ બોલની અફેક્શન થાય છે એને અમે મોસ્ટલી 2 પાર્ટમાં કેટેગરાઇઝ કરીએ છીએ. એક હોય ટ્રોમેટિક કન્ડિશન અને એક હોય એ ટ્રોમેટિક કન્ડિશન. ટ્રોમેટિક કન્ડિશન એટલે તમારા જીવનમાં ક્યારેય બી તમે પડી ગયા છો, એક્સિડન્ટ થયેલો છે, એ વખતે હિપ બોલ જે મેં વાત કરી એ પ્રમાણે બંને સોકેટ અને બોલનો પાર્ટ છે, એમાં કોઈ પણ રીતે ટ્રોમાના લીધે થઈને એમાં ઇન્જરી થાય અને એની નોર્મલ એનાટોમી ડિસ્ટર્બ થાય
અલ્ટિમેટલી એની ફિઝિયોલોજીમાં એમાં ચેન્જીસ થાય ત્યારે એનું મેઇન જે કામ હતું એમાંથી એ પ્રોપર વેમાં કામ આપી શકતો નથી, જે જનરલી ટ્રોમેટિક કન્ડિશન આપણે કન્સિડર કરીએ છીએ. એમાં પોસ્ટ ટ્રોમેટિક બિફોર કોઈ ઓપરેશન કરાયેલું હોય અથવા જેમ કે ફ્રેક્ચર કે એના માટે કોઈ ઓપરેશન કરાયેલું હોય એ પછી પણ બોલ પ્રોપર મુવમેન્ટમાં ના ફરી શકે, એનું લુબ્રિકેશન અફેક્શન થાય ત્યારે એની તકલીફો ચાલુ થતી હોય છે, જે બેઝિકલી દર્દીને દર્દ સ્વરૂપે, ચાલવામાં તકલીફ સ્વરૂપે, પગ લાંબા ટૂંકા થવાની તકલીફ સ્વરૂપે દર્દી અમારી પાસે એવા આવતા હોય છે. એ ટ્રોમેટિક કન્ડિશનો જે છે જે અત્યારના ટાઈમમાં સૌથી વધુ જોવા મળે છે એમાં મેઇનલી તમે સાંભળ્યું હોય તો આર્થરાઇટિસ છે, જે ડિજનરેટિવ ટાઈપ ઓફ આર્થરાઇટિસ છે, ઉંમરના સાથે થતો આર્થરાઇટિસ છે. યંગર પેશન્ટમાં જે અમે અત્યારે જોઈએ છીએ, પર્ટિક્યુલરલી કોવિડના સમય પછી જે વધારે પડતા પેશન્ટ અમારી સાથે આવે છે એમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ, જે કોવિડ એક એવી પેથોલોજી હતી કે જેમાં લોહીનો દોરો ગોળા સુધી ના પહોંચતો હોય, ધીરે ધીરે બોલ સુકાવાની તકલીફ થતી હોય અને બોલનું પ્રોપર જે કુદરતી આવરણ છે એ ઘસાઈ જતું હોય, એના દ્વારા દર્દીને જે અફેક્શન થાય છે એના લીધે થઈને એનો બોલ પ્રોપર કામ કરી શકતો નથી. અમુક દર્દી એવા હોય છે કે જેને રૂમેટોઇડ આર્થરાઇટિસની તકલીફ હોય, એ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં દર્દીનો જે સાંધો છે એ ધીરે ધીરે ખરાબ થઈ જતો હોય છે. અમુક કેસીસ એવા છે કે જેમાં કે એન્કલાઇઝિંગ સ્પોન્ડેલાઇટિસ છે કે જેમાં બોલનો જે પાર્ટ છે એ મહદ અંશે ઘસાઈ જાય, ક્યારેક તો એ બોલ જે સોકેટ સાથે ચોંટી પણ જાય તો ટોટલ હિપ બોલની મૂવમેન્ટ જે છે એ કમ્પ્લીટલી ગોન થઈ જતી હોય છે. એના કારણે થઈને દર્દીને આ તકલીફ પડી શકે છે. ઓકે. યસ સર, તો આપણે વાત કરી જે એ ટ્રોમેટિક અને ટ્રોમેટિક કન્ડિશન વાગી કે ભાઈ આપણને કંઈક વાગી ગયું એના કારણે એ ટ્રોમેટિક કન્ડિશન થઈ અને બોડીના અલગ અલગ તકલીફો કંઈક થઈ રહી છે એના કારણે જે પ્રોબ્લેમ થાય છે હિપ જોઈન્ટમાં એ ટ્રોમેટિક થઈ. તો સર હવે આ બંને તકલીફ તો છે એટલે પેશન્ટના હિપ જોઈન્ટની જે પણ ફંક્શન્સ એમાં ઇશ્યુઝ આવવાના, તો હવે એની માટે આપણે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અગર વિચારીએ તો કઈ રીતે હોય છે, એટલે આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવું જોઈએ અને આપણે કઈ રીતે પાછું એ નોર્મલ હિપ જોઈન્ટની જે ફંક્શનિંગ છે એમાં આવવું જોઈએ, એમ તો એના માટે તમે કંઈક ગાઈડ કરી શકો છો? નોર્મલી દરેક દર્દીને જ્યારે પણ નોર્મલ જીવન કરતા હિપ બોલમાં કોઈ એવી તકલીફ થાય છે, કારણ કોઈ પણ હોઈ શકે, સૌથી પહેલું ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે, જે ડૉક્ટર એને તમામ રીતે ચેક કરી જરૂરી રિપોર્ટ્સ કરાવી, વિચ ઇન્ક્લુડ્સ એક્સરે, MRI, જરૂર પડે તો સિટી સ્કેન, એનાથી એક નિદાન ઉપર પહોંચે છે કે ભાઈ આ વસ્તુ શેના કારણે થઈ છે. એક વખત તમારું નિદાન કન્ફર્મ થઈ જાય કે આના લીધે થઈને થયેલું છે, જસ્ટ લાઈક એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ, તો એ સમય દરમિયાન આપણે એના કયા તબક્કામાં છે, તકલીફ કેટલી છે, એ સૌથી પહેલા આપણે નિદાન કરવું જરૂરી છે. રેન્જ જે આપણે સારવારની ગણીએ એ સ્ટાર્ટિંગ ફ્રોમ સાદી દવા, કસરત, ઇન્જેક્શનો, નાના ઓપરેશનથી લઈને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સુધીની રેન્જ આપણી સાથે અવેલેબલ છે. શરૂઆત આપણે જે તકલીફ હતી એની માત્રાના આધારે જેટલું બને એટલું ઓછાથી પતતું હોય ત્યારે સીધો જમ્પ આપણે સર્જરીમાં નથી કરતા. સો દર્દીને એ ખબર હોવી જોઈએ કે એની જે તકલીફ છે કયા તબક્કામાં છે, જે પ્રોપર અત્યારના અત્યાધુનિક નિદાન પ્રમાણે બહુ ઇઝીલી શક્ય બની છે. એનો જે સ્ટેજિંગ હશે એના પ્રમાણે આપણે આગળનું ડિસિઝન લઈશું. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક નોર્મલ હિપ છે જે બોલ એન્ડ સોકેટ સાંધા સાથે બનેલો છે. આ એનું આખું સોકેટ છે જેમાં એક કાર્ટિલેજ એટલે કે એક આવરણ હોય છે. સામેની સાઈડ બોલ છે એનું પણ એક આવરણ હોય છે અને નોર્મલ હિપ બધી મૂવમેન્ટ એની પોસિબલ કરી શકે છે. જેમ એક વખત હિપ બોલ અફેક્ટ થાય, જે શરૂઆતના તબક્કા છે, MRIમાં તમે સાંભળ્યું હશે ગ્રેડ 1 કે ગ્રેડ 2 છે, ત્યારે જે આર્થરાઇટિસની બહુ શરૂઆત અસર હોય જેમાં અમુક જ પાર્ટ હિપનો ઇન્વોલ્વ થતો હોય છે અને ધીમે ધીમે એ સ્ટેજિંગ જ્યારે આગળ વધે છે ત્યારે તમને આ પ્રકારનું સ્વરૂપ જોવા મળે છે કે જેમાં ટોટલ સોકેટ, ટોટલ બોલ આખો અફેક્ટ થઈ ગયેલો હોય છે, ટોટલી ડેમેજ થઈ ગયો છે.
અમુક મહદઅંશે ગમે ત્યારે એવું બી બની શકે કે આ બંને એકદમ જામ પણ થઈ ગયા હોય છે, તો કોઈ પણ મુવમેન્ટ હિપ લેવલે પોસિબલ બનતી નથી. આ જે સ્ટેજિંગનો મતલબ એ છે કે જ્યારે શરૂઆતનો તબક્કો હોય છે ત્યારે આપણે શરૂઆતની ટ્રીટમેન્ટથી એની સારવાર કરી શકીએ છીએ. એક વખત તબક્કો આગળ વધી જાય છે પછી આ ક્યારેય રિવર્સિબલ હોતું નથી. સો એનું લાસ્ટ સ્વરૂપ જે કહીએ અથવા લાસ્ટ સારવાર જે આપણે કહીએ, જ્યારે ટોટલી આર્થરાઇટિક થઈ ગયેલું હોય તેનું એક જ સોલ્યુશન હોય છે, દેટ ઇઝ અ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, જેમાં આપણે કુદરતી બોલ જે ખરાબ થઈ ગયેલો છે એને કૃત્રિમ બોલ જે અત્યારના સમયમાં અવેલેબલ છે એનાથી આપણે તેનું પ્રત્યારોપણ કરીએ છીએ. અને એનાથી પહેલા જ્યારે તકલીફ થયા હતા એ પહેલાનું જે એનું જીવન હોય, બધી મુવમેન્ટ્સ કે બધી જ કાર્ય એ કરતો હતો એ પાછું આપણે લાવી શકીએ છીએ. ઓકે. તો સર તમે વાત કરી કે સ્ટાર્ટિંગમાં એક તો પહેલા જ્યારે પણ તકલીફ થાય છે, કોઈ પેશન્ટ આવે છે, તો એનું એક તો નિદાન થવું ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી પહેલા શું તકલીફ છે એ આપણે જાણી લીધું. એટલે આઈ થિંક એનાથી આપણે એ પણ સમજી શકીએ કે યુ શુડ નેવર ઇગ્નોર પેઇન, રાઈટ? એટલે એ બહુ અગત્યનું છે કે એસ્પેશિયલી સર આઈ થિંક ઓલ્ડ એજમાં તો ખાસ કે લોકોને એવું હોય છે કે એજ છે એટલે પેઇન તો થાય. એટલે આઈ થિંક એ ઇમ્પોર્ટન્ટ છે કે પેઇન માટે ધ ફર્સ્ટ ફેઝ ઇઝ ટુ વિઝિટ ધ ડોક્ટર, અને પછી પ્રોપર નિદાન, જે પ્રોપર ડાયગ્નોસિસ છે એ મળે તો પછી આપણે એની આગળ પ્રોપર સ્ટેજ ઉપર એનું સોલ્યુશન લાવી શકીએ. જેના અલગ અલગ ઉપાયો છે સરે જેમ કીધું કે ભાઈ કયા સ્ટેજ ઉપર જે પણ પેશન્ટ છે આવે છે, જે કઈ તકલીફ છે કયા લેવલની, એ બહુ વધારે વધી નથી ગઈ ને ત્યાં સુધીની અલગ સારવાર હોય છે, અને કદાચ બહુ વધી જાય તો ત્યારે હિપ રિપ્લેસમેન્ટ ત્યારે સજેસ્ટ કરવામાં આવે છે. યસ. તો સર હવે સપોઝ કોઈ પેશન્ટને લાસ્ટ સ્ટેજ છે, તકલીફ બહુ વધી ગઈ છે, જે તમે અલગ અલગ સ્ટેજ જે એક્સપ્લેન કર્યામાં લાસ્ટ સ્ટેજમાં પેશન્ટ હોય તો હિપ રિપ્લેસમેન્ટ એડવાઇઝ કર્યું તમે, તો હવે સર એમાં કયા કયા હિપ રિપ્લેસમેન્ટના ટાઈપ હોય છે, બરાબર, કયા કયા ઇમ્પ્લાન્ટ્સ યુઝ થાય છે, અગર તમે એના વિશે થોડુંક અગર માહિતી આપી શકો તો એ ઓડિયન્સ માટે બહુ જ હેલ્પફુલ રહેશે. હવેના ટાઈમમાં જ્યારે લાસ્ટ તબક્કામાં હોય છે, જેમ મેં સમજાવ્યું એ પ્રમાણે આ એક ઇરિવર્સિબલ પ્રોસેસ છે. એને તમારે ખાલી એક જ ઓપ્શન વચ્ચે છે, દેટ ઇઝ અ રિપ્લેસમેન્ટ સર્જરી, કે તમે કૃત્રિમ સાંધા સાથે એની પાછી મોબિલિટી અને ફંક્શન પાછું લાવી શકો છો. એ હિપ રિપ્લેસમેન્ટ અત્યાધુનિક સમયમાં એના જે ઇમ્પ્લાન્ટ્સ છે, જે બેઝિકલી અમે મેઇનલી 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. એક છે મેટલ ઓન પોલીઇથિલિન, બીજું છે સિરામિક ઓન પોલીઇથિલિન, અને સિરામિક ઓન સિરામિક ઇમ્પ્લાન્ટ્સ. આનું જે મહત્વ એ છે કે દરેક જેમ ગ્રેડિંગ વધે છે એમ એની લોન્જિટિવિટી વધે છે. થોડા સમય પહેલા ખાલી આપણી પાસે મેટલના જ ઇમ્પ્લાન્ટ અવેલેબલ હતા. જેમ જેમ ટેકનોલોજી ઇવોલ્વ થઈ રહી છે એ પ્રમાણે નવા નવા ઇમ્પ્લાન્ટ્સ માર્કેટમાં અવેલેબલ થતા જાય છે. સિરામિક ઇમ્પ્લાન્ટનો સૌથી અગત્યનો ફાયદો એક જ છે કે એનું જે વેર એન્ડ ટેર છે એ રિલેટિવ ટુ મેટલ એ બહુ ઓછું હોય છે, એટલે એની જે લોન્જિટિવિટી ઓર આવરદા જે કહીએ એ બહુ વધારે હોય છે. સો સારા ઇમ્પ્લાન્ટ સાથે હવેના સમયમાં જે આપણે જોઈએ છીએ એ પ્રમાણે આરામથી દર્દી 30 થી 35 વર્ષ આ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીથી લાંબો સમય એને ખેંચી શકે છે. સો આ જેમ જેમ ટેકનોલોજી ઇવોલ્વ થાય છે એવા સાંધા બને છે કે જેનાથી આપણે દર્દીને એક વખત ઓપરેશન કરીને લાંબામાં લાંબો સમય જ્યારે એને ફરી એના કોઈ તકલીફ ના થાય ત્યાં સુધી આપણે લોંગ ડ્યુરેશન માટે દર્દીને રાહત આપી શકીએ. ગ્રેટ. રાઈટ. તો સર આજે આપણે રિપ્લેસમેન્ટના ઓપ્શન તરફ જઈએ તો પહેલી વસ્તુ સર તમે કીધું કે આવી રીતે તબક્કા હોય છે કે દેર આર સ્ટેજીસ કે જે કેટલા લેવલનું ડેમેજ થયું છે હિપને એના અકોર્ડિંગલી ડોક્ટર ડિસાઇડ કરે. તો સર વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ કે જ્યારે એક પેશન્ટ ઇઝ ઇન્ડિકેટેડ ફોર હિપ રિપ્લેસમેન્ટ, એટલે જ્યારે તમે ડિસાઇડ કરો કે હા આ પેશન્ટને હવે એક સર્જિકલ ઓપ્શનની જરૂર પડશે? અમારી પ્રેક્ટિસમાં અમે એ જોયું છે, જે મેં તમને વાત કરી કે એમઆરઆઈમાં તમારા ડૉક્ટરે પણ સમજાવ્યું હોય કે ગ્રેડ 1 કે ગ્રેડ 2 છે. ગ્રેડ 1 એ બેઝિકલી સાઇનોવાઇટિસ સ્ટેજ હોય છે, ઇન્ફ્લામેશન સ્ટેજ હોય છે. એ દરમિયાન પેશન્ટને પેઇન બહુ જ હોય છે. ધેટ ડઝન્ટ મીન કે જોઈન્ટ ખરાબ થઈ ગયેલો હોય છે. જ્યારે શરૂઆતનો ગ્રેડ હોય, દર્દીને એ સમજવાની બહુ જ જરૂરિયાત છે કે એક્યુટ સ્ટેજ ઇઝ વેરી મચ પેઇનફુલ. એ સમયે ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત નથી. જો દર્દી પ્રોપર મેડિકેશન અને શરૂઆતના તબક્કાની કોઈ એવી સારવાર લે છે જેમાં
ઘણા બધા રિસર્ચ વર્ક અત્યારે ચાલે છે, અમુક દવાઓ એવી અવેલેબલ છે અને અમુક પ્રોસિજર એવી અવેલેબલ છે કે જ્યારે તમે એટલીસ્ટ ગ્રેડ 1 કે ગ્રેડ 2માં હોય ત્યારે રિવર્સ થવાના ચાન્સીસ છે. એઝ પર ધી લિટરેચર પ્રમાણે એ ચાન્સીસ 50-50% છે, પણ સ્ટીલ જો તમારો કુદરતી સાંધો બચતો હોય તો બચાવો એ સૌથી અગત્યનું આસ્પેક્ટ છે. સો જસ્ટ તમને તકલીફ શરૂઆતના તબક્કામાં થાય છે અને તમે સર્જરી કરાવી લો છો એ પેશન્ટ માટે હિતાવત નથી. સો તમારે પહેલા તમારી તકલીફને સમજવાની જરૂરિયાત છે, કયા તબક્કામાં છે, પ્રોપર ડોક્ટર સાથે આનું નિદાન કરાય જે આ સર્જરી અને આનું થરો નોલેજ રાખતા હોય એ તમને સર્જરીથી બચાવી શકે છે. સો અમુક ઓપ્શન એવા છે જેમાં મેઇનલી દવા, કસરત, અમુક ઇન્જેક્શન અને એક નાની પ્રોસિજર જે અત્યારના ટાઈમમાં ડ્રિલિંગની પ્રોસિજર કહે છે, જેમાં ચાન્સીસ હોય છે કે લોહીનો દોરો પાછો ચાલુ થઈ શકે. તો એ દરમિયાન આપણે આખી મોટી સર્જરી, કારણ કે હિપ રિપ્લેસમેન્ટ ઇટસેલ્ફ ઇઝ અ મેઇન સર્જરી અને બિગેસ્ટ સર્જરી કે જેને તમે ટાળી શકો છો. સો એક વખત એ તબક્કો વટી ગયા છો, તમે નિદાન લેટ કરાયું છે અથવા ડોક્ટરનો કોઈ સંપર્ક નથી કર્યો અને તમે જ્યારે પણ MRI કરાવો છો ઓર એક્સરે કરાવો અને તમને લાગે છે કે સીધું ત્રીજો કે ચોથો સ્ટેજ આવી ગયો છે, પછી આ કોઈ પણ રસ્તા એટલા કાર્યગત નથી. એક વખત થર્ડ અથવા ફોર્થ સ્ટેજ થઈ જાય પછી એક જ ઓપ્શન અવેલેબલ છે, દેટ ઇઝ અ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. સો મારું જે કહેવાનું છે એ પ્રમાણે જેટલું દર્દી પહેલા તકલીફ સાથે નિદાન કરાવે તો નોર્મલ સાંધાને બચાવવાની સંભાવના એટલી વધારે છે. જ્યારે દર્દી સમય ખેંચે છે ત્યારે એ જો તબક્કો વટી જાય છે પછી એની પાસે હિપ રિપ્લેસમેન્ટ સિવાય કોઈ ઓપ્શન નથી. સર આનાથી જ મને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મિથ જ કહીશ તમને, જે લોકોને હોય છે, કેમ કે અમારી પાસે પેશન્ટ આવતા હોય ને એટલે મોસ્ટલી એમનું આ જ એક કહીએ ને કે એમ હોય કે જેટલું ખેંચાતું હોય ખેંચીએ છે, દુખાવો પણ ઓપરેશન ક્યાં કરાવો એના કરતાં આપણે ખેંચીએ. અને આઈ થિંક એ ખેંચવામાં એ લોકો પછી લાસ્ટ સ્ટેજ પર જ આવીને પહોંચે છે કે હવે રિપ્લેસમેન્ટ સિવાય ઓપ્શન નથી. યસ, નોર્મલ દર્દીને આનું નોલેજ જ નથી હોતું કે કયા તબક્કામાં શું કરવું જોઈએ. તો તમે તમારી તકલીફને પ્રોપર સમજો તો તમે ઓપરેશનને બચાવી શકો છો. હવે એક વખતે તમારું સ્ટેજ આગળ વધી જાય છે કે અમુક લેવલથી વધી જાય છે પછી તો બધાને ખબર છે કે ઓનલી ઓપ્શન ઇઝ ધ હિપ રિપ્લેસમેન્ટ. પણ દર્દીને જે મગજમાં છે કે ભાઈ હું સમય ખેંચું તો આજથી 10-15 વર્ષ પહેલા બધા એ જ સલાહ આપતા હતા કે તમે સમય ખેંચો. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જે અમે જોઈએ છે કે જેમ તમારું ડિસીઝનું પ્રોગ્રેશન થાય છે તમારો સાંધો ઓછો વપરાય છે, એટલે સરાઉન્ડિંગ જે મસલ છે એ વપરાશ ઓછા થાય છે, ધીરે ધીરે જે સ્ટીફનેસ છે એ વધતી જાય છે. સો એટ ધ ટાઈમ ઓફ ઓપરેશન એ પ્રોપર એને બેલેન્સિંગ કરવામાં જ એટલી તકલીફ પડે છે અને પોસ્ટ ઓફ રિકવરી ફેઝ એ પણ દર્દી માટે થોડો ડિફિકલ્ટ રહે છે. સો પ્રોપર સમય કે જ્યારે તમારું નિદાન પ્રોપર થઈ ગયેલું છે, યુ આર ઇન ધ એન્ડ અપ વિથ એ થર્ડ ઓર ફોર્થ સ્ટેજ અને તમને તકલીફ રહ્યા જ કરે છે તો મારી સમજણ પ્રમાણે તમારે હિપ રિપ્લેસમેન્ટ બને એટલું જલ્દી કરાવી લેવું જોઈએ, જેથી તમે તમારી નોર્મલ એક્ટિવિટીમાં પાછા ઝડપથી આવી જાઓ. અને જે દર્દીને બીક હોય છે જે પહેલાના સમયમાં હતી, કારણ કે એટલા સારા ઇમ્પ્લાન્ટ નહોતા કે ભાઈ હું વહેલું કરાવી લઈશ તો મારું ઇમ્પ્લાન્ટ ઓર સર્જરી આટલી જ ચાલશે, પણ હવેના અત્યાધુનિક ટાઈમમાં જે આપણી સાથે ઇમ્પ્લાન્ટ અવેલેબલ છે એનાથી આપણે એની લોન્જિટિવિટી વધારી શકીએ છીએ. સો વહેલું કરાવી લેવું એ કોઈ નુકસાન નથી. ઓકે, એટલે જેટલું વહેલું કરાવશું એટલું મતલબ એક મેન્ટલી જે બ્લોક છે એ કે ભાઈ હા ચલો હવે હિપ રિપ્લેસમેન્ટ માટે સપોઝ પેશન્ટ રેડી થઈ ગયું સર, બરાબર, હવે રેડી થઈ ગયું, હવે રિલેટિવ્સ પણ મતલબ આખું ફેમિલી મતલબ કોઈ પણ આવું મેજર ઓપરેશન હોય તો આખું ફેમિલી એમાં ઇન્વોલ્વ થતું હોય છે. તો હા, તો સર યુઝ્યુઅલી પછી પેશન્ટ્સને અને ફેમિલીને જે ક્વેશ્ચન્સ આવતા હોય છે કે આ કરાવી દીધું, આ કરાવવા માટે અમે રેડી છીએ, પણ કરાયા પછી કોઈ રિસ્ક કે પછી કોઈ કોમ્પ્લિકેશન કાં તો પછી પેશન્ટને ડાયાબિટીસ કે એવું કંઈક બીપીની કંઈક પ્રોબ્લેમ છે તો એ એમાં કેટલું હેમ્પર કરે છે અને ઓપરેશન પછી રિસ્ક કે કોઈ કોમ્પ્લિકેશન્સ થાય છે, અગર થઈ શકતા હોય તેને કેવી રીતે મેનેજ કરવા, અગર એ સર તમે ગાઈડ કરો તો પેશન્ટના માઇન્ડમાંથી એક એ બ્લોકેજ પણ નીકળી જાય કે પછી બી તકલીફ તમે બચાવી શકો છો, એમ કંઈ નથી થઈ શકતું. જો કોઈ પણ સર્જરી એ અમુક કોમ્પ્લિકેશન સાથે સંકલિત છે. હિપ રિપ્લેસમેન્ટ ઇટસેલ્ફ ઇઝ અ સચ અ વન્ડરફુલ સર્જરી કે જેમાં ફટાફટ પેશન્ટ એના નોર્મલ એક્ટિવિટીમાં આવી જાય છે, જે એને આર્થરાઇટિક રિલેટેડ જે પેઇન હતું એ ફટાફટ જતું રહે છે, જે એના ઓપરેશન વાળું પેઇન છે જેમાં તમે સ્નાયુ કાપ્યા છે, ટિશ્યુ થોડું ડેમેજ થયું છે, એનો રિકવરી સમય જનરલી 4 to 6 વીક્સ હોય છે, જે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ધીમે ધીમે એનું પેઇન જતું રહે છે.
રહી વાત કોમ્પ્લિકેશનની, તો જે અમારામાં રેગ્યુલર જોવા મળતા જે કોમ્પ્લિકેશન છે જેનો રેટ જો તમે પ્રોપર ટેકનિક પ્રોપર ઓટી સ્ટરિલાઇઝેશન સાથે કરતા હોય તો એ રેટ બહુ જ ઓછો છે. વન કોમ્પ્લિકેશન ઇઝ ઇન્ફેક્શન. એક વખત ઇન્ફેક્શન થાય તો પણ અત્યારના જેટલા પણ આપણી પાસે ટ્રીટમેન્ટના ઓપ્શન છે એનાથી પણ એ ક્યોરેબલ છે. એટલે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે એકવાર ઇન્ફેક્શન લાગી જાય તો દર્દી ક્યારે પાછો ચાલતો નહીં થાય અને એના લીધે થઈને સર્જરી ના કરાય એ હિતાવત નથી. બીજું જે અમે કોમ્પ્લિકેશન જોઈએ છીએ એ જનરલી લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી, એટલે દર્દીને એ તકલીફ હોય છે કે સબ મારો પગ લાંબો ટૂંકો તો નહીં થઈ જાય. તો આજે તમે પ્રોપર જેને આનું થરો નોલેજ છે એ પ્રોપર ટેકનિક પ્રોપર ઇમ્પ્લાન્ટ સાથે જો સર્જરી કરે છે તો લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સીના ચાન્સીસ બહુ રહેતા નથી. હા, લિટરેચરમાં રિપોર્ટેડ છે, પણ છતાં પણ તમે એ ઓન ટેબલ મેનેજ કરી શકો છો. તો એ કોમ્પ્લિકેશન બધામાં થઈ જાય એવું જરૂરી નથી. થર્ડ કોમ્પ્લિકેશન ઇઝ લાઈક કે ચાન્સીસ ઓફ ડિસલોકેશન. જે તમે સારી ક્વોલિટીના ઇમ્પ્લાન્ટ્સ વાપરો, સારી ટેકનિક સાથે કરો તો જનરલી એ કોમ્પ્લિકેશન પણ આપણે અટકાઈ શકીએ છીએ. જે દર્દીઓને જેમ કે ડાયાબિટીસની તકલીફ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, એ બધામાં ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન ને બધું નોર્મલ પેશન્ટ કરતાં વધુ રહે છે. સો એવા દર્દીને પ્રોપર પહેલાં ડાયાબિટીક કંટ્રોલ કરવો જોઈએ, પ્રોપર એની મેડિકેશન લેતા રહેવું જોઈએ અને પોસ્ટ ઓપરેટિવ કેરમાં પણ એનું પ્રોપર તમારે ધ્યાન રાખવું પડે. તો તમે આ જે સંલગ્ન કોમ્પ્લિકેશન છે એને બને એટલું ટાળી શકો છો. સર, એક બહુ જ અગત્યનો ક્વેશ્ચન કે હિપ રિપ્લેસમેન્ટ કરવાની પહેલા શું પ્રિપરેશનની જરૂર છે અને કરાયા પછી વોટ કેન ધ પેશન્ટ એક્સપેક્ટ? એટલે એ કેમ કે લોકોને કેવું હોય છે કે ભાઈ ઓપરેશન એકવાર એક તો નક્કી કરવું એક મોટી વસ્તુ છે પેશન્ટ માટે, ફેમિલી માટે, ટુ બી પ્રિપેર્ડ. પણ એકવાર નક્કી થાય ને પછી કેવું મગજમાં હોય કે ભાઈ ઓપરેશન કરવાનું છે તો હવે બીજું કંઈ તો કરવાની જરૂર નથી. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમને ખબર હોય કે ટુ બિફોર ગોઈંગ ફોર ધી ઓપરેશન શું પ્રિપરેશન હોવી જરૂરી છે અને શું એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે આફ્ટર ધી ઓપરેશન. દર્દીને એક વખત ખબર પડી જાય કે એનો તબક્કો એટલો આગળ વધી ગયો છે કે જેમાં ઓપરેશનની જરૂરિયાત છે જ, તો એ ઓપરેશન કમિટ કરતા પહેલા દર્દીએ અમુક વસ્તુ જાણી લેવી બહુ જરૂરી છે કે જેમાં રોલ ઓફ ફિઝિયોથેરાપી પ્રી ઓપરેટિવ ઓલ્સો, કે ભાઈ આજે મારે જે સાંધાનું ઓપરેશન કરવું છે એના સરાઉન્ડિંગ મસલની સ્ટ્રેન્થ બહુ જરૂરી છે. એ સ્ટીફ ના હોવા જોઈએ, તો જેથી તમારો પોસ્ટ ઓપરેટિવ જે રિકવરી ટાઈમ છે અને ક્વોલિટી ઓફ રિકવરી છે એ બહુ સારી થઈ શકે. સો આઈ વિલ સજેસ્ટ તો જે પેશન્ટોને હિપ રિપ્લેસમેન્ટમાં જવું છે એમને પ્રી ઓપરેટિવ ફિઝિયોથેરાપી પ્રોપર વેમાં કરવી જોઈએ જેથી મસલને સ્ટ્રેન્થનિંગ સારું થાય. હિપ રિપ્લેસમેન્ટ બેઝિકલી આપણે શું કરીએ છીએ કે ભાઈ જે ખરાબ પાર્ટ હતો એને નીકાળીને આપણે કૃત્રિમ સાંધા દ્વારા રિપ્લેસ કરીએ છીએ. તમારા સ્નાયુ જૂના જ રહેવાના છે. જો એ વીક હશે તો તમારું પ્રોપર આઉટકમ નહીં આવે. સો અલ્ટિમેટ થિંગ ઇઝ કે જસ્ટ ટ્રેન યોર મસલ અરાઉન્ડ ધી હિપ ઇન અ સચ અ વે કે એટલા સ્ટ્રોંગ હોય, મજબૂત હોય અને ડ્યુરિંગ ધી ઓપરેશન એની સ્ટીફનેસ એટલી બધી વધારે ના હોય જેથી તમારા જે તે ડૉક્ટર જેનું ઓપરેશન કરે છે એને બેલેન્સિંગ આઉટ કરવામાં તકલીફ પડે. સો જે દર્દીઓ સમય ખેંચે છે એને આ ચાન્સીસ વધારે હોય છે કે ધીરે ધીરે હિપ સ્ટીફનેસ તરફ જતો જાય છે, જેના અલ્ટિમેટલી સર્જિકલ તકલીફ અને સાથે પોસ્ટ ઓપરેટિવ રિકવરીમાં લાંબો સમય ફિઝિયોને કરાવતા રહેવું પડે. સો અમુક દર્દીઓને શરૂઆતના જે તબક્કો છે ઓપરેશન પછીનો એમાં પણ એમને ઇનિશિયલી જે સૌથી અગત્યનો પાર્ટ છે ધેટ ઇઝ અ ગેટ ટ્રેનિંગ. એક વખત તમે હિપ રિપ્લેસમેન્ટ કરાયું, તમારો પેઇન બધું જતું રહેશે, પણ તમારી ચાલ જે તમારી ઓળખ છે એને પાછું લાવવા માટે થઈને તમારે પ્રોપર ફિઝિયોથેરાપી કરાવવી પડે. સો વોટ એવર યુ ટેકનિક યુઝ, વોટ એવર તમે ઇમ્પ્લાન્ટ્સ વાપરો, અલ્ટિમેટલી થિંગ કે તમારું પ્રોપર ગેટ ટ્રેનિંગ અને પ્રોપર ફિઝિયોથેરાપી જે તમારા મજબૂત સ્નાયુ હોય તો એનું ઓવરઓલ આઉટકમ બહુ સારું રહે છે. અને સરે આ પોઈન્ટ બહુ સારું કીધું કે લાઈક હિપ રિપ્લેસ થાય છે પણ મસલ્સ તમારા એ જ રહેવાના છે, તો એ તમારે પહેલા પ્રિપેર કરેલા હશે તો પોસ્ટ રિકવરી એ બહુ જ ઈઝી થઈ જશે. બહુ ઈઝી થઈ જશે. આ પેશન્ટ્સે જાણવું પણ જરૂરી છે કે ઓપરેશન ઇઝ નોટ ધ થિંગ. યસ એટલે લોકોને આવું હોય છે કે ભાઈ ઓપરેશન કર્યું હવે બીજું કંઈ આપણે કરવાની જરૂર નથી. યસ અમારી ભાષામાં જે અમે કહીએ છીએ સર્જિકલ પાર્ટ ઇઝ ઓનલી 50 to 60% ઓવરઓલ આઉટકમ માટે
બીજા 30-40%, 50% રોલ એ પેશન્ટનું એજ્યુકેશન, પ્રોપર ફિઝિયોથેરાપી, એ બધો બહુ અગત્યનો રોલ ભજવે છે. સો એવું નથી કે ખાલી ઓપરેશન કરી દો એટલે બધું મારું નોર્મલ થઈ જશે. વી આર જસ્ટ રિપ્લેસિંગ ધી જે ડેમેજ છે એટલું જ કરીએ છીએ. તો તમારા સ્નાયુને ટ્રેન તમારી સેલ્ફ કરવા જ પડે, બરાબર. દેટ મીન્સ કે તમે પ્રોપર વેમાં ફિઝિયોથેરાપી લો, એ જે શીખવાડે છે એ કસરત બી રેગ્યુલર રીતે ઘરે કરતા રહો, તો તમારું ઓવરઓલ આઉટકમ બહુ સારું થઈ જાય છે. રાઈટ. સર એટલે જ છે ને આ ટાઈપનું જો પ્લેટફોર્મ હોય ને પોડકાસ્ટનું કે જેમાં હેલ્થ ડિસ્કશન થતું હોય, તો પેશન્ટનો જે એક મેન્ટલ બ્લોક હોય, એક જે ડર હોય, ફિયર હોય, પછી ડોક્ટરની સાચી સલાહ કદાચ એ ડરતા બી હોય અને પૂછી બી ના શકતા હોય, કેમ કે ડોક્ટર્સ પણ બિઝી હોય છે, એટલે એ બંનેનું એક જે કન્ફ્યુઝન ને એક જે ડર હોય ને એ બધું જ અગર આ ટાઈપનું નોલેજ મળી જાય પેશન્ટને, કે એમને પહેલેથી થોડીક ઇન્ફોર્મેશન હોય તો એ પહેલેથી એજ્યુકેટ થઈને જાય, પહેલેથી પ્રિપેર થઈને જાય, એને રિકવરીનો બી કોન્ફિડન્સ હોય, એને પહેલા શું કરવું એને પછી શું કરવું એનું પણ એક નોલેજ મળી જાય. એટલે આ રીતે લાઈક તમે સ્પેશિયલી ટાઈમ આપો છો અને એટલું સરસ રીતે એક્સપ્લેન કરો છો, એ ખરેખર એની માટે થેન્ક યુ સર. હવે સર, પેશન્ટનું ઓપરેશન થઈ ગયું સપોઝ, અને હવે પેશન્ટનું જે નેક્સ્ટ પોર્શન આવશે એ છે કે ટ્રીટમેન્ટ હવે શું કરવી આગળ, કે ઓપરેશન થઈ ગયું, તમારો રોલ કમ્પ્લીટ થઈ ગયો, પેશન્ટનો શું રોલ રહેશે, એનો કઈ રીતે ટાઈમલાઈન રહેશે ટ્રીટમેન્ટની, કે એની આગળ હવેથી શું ધ્યાન રાખવું, તો સર એના વિશે અગર તમે ગાઈડ કરી શકો તો કે રિકવરી પેશન્ટ કેટલા ટાઈમમાં એક્સપેક્ટ કરી શકે છે. ઓકે, યસ. જ્યારે પેશન્ટ એક વખત કમિટ થાય છે કે હિપ રિપ્લેસમેન્ટ કરાવવાનું હોય છે, તો અમારો પ્રોટોકોલ પ્રમાણે અમે પ્રી ઓપરેટિવ બધું જ એમનું વર્કઅપ કરીએ છીએ. જેમાં કોઈ ઇસ્યુ હોય તો અમે ઓપરેશન પહેલાં એને એડ્રેસ કરીએ છીએ. પેશન્ટ જનરલી 1 દિવસ બિફોર એડમિશન થાય છે, બીજા દિવસે આપણે જેમ સર્જરી કરીએ છીએ, મોસ્ટલી સર્જરી અંડર સ્પાઇનલ એનેસ્થેસિયા થતી હોય છે, અને એ દિવસ દર્દી મોસ્ટલી આરામ ફેઝમાં હોય છે. બીજા દિવસથી અમે એને પ્રોપર એક વખત સ્ટેન્ડિંગ કરાવીએ છીએ. એ પેશન્ટ ગેટ ગુડ કોન્ફિડન્સ અને બીજો કોઈ કન્સર્ન નથી, તો અમને સેમ દિવસે આપણે જે ફર્સ્ટ પોસ્ટ ઓપ દિવસ છે ત્યારે ચલાવી દેતા હોઈએ છીએ. જો દર્દીનો સ્ટેમિના ને એ ઓકે હોય તો સ્ટેર ક્લાઇમ્બિંગ બી આપણે એ દિવસે કરાવી દઈએ છીએ. અને પેશન્ટ જનરલી 48 to 72 અવર્સ એટલે 2 થી 3 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જાય છે. બાકીનો જે સેશન છે જેમાં પેશન્ટને વચ્ચે 1 કે 2 વખત ડ્રેસિંગની જરૂરિયાત પડે છે, અને 15 થી 17 દિવસે આપણે સ્ટીચ રિમૂવ કરીએ છીએ. નોર્મલ દર્દીઓને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ તમે નહીં ક્યારે શકો, તો જનરલી સ્ટીચ રિમૂવલ પછી તમે બાથ ને બધું લઈ શકતા હોય છો. અને હવેના ટાઈમમાં એવા સારા ડ્રેસિંગ મટીરિયલ્સ અવેલેબલ છે જે ટ્રાન્સપરન્ટ અને વોટર રેઝિસ્ટન્સ હોય છે, તો પેશન્ટ કેન ટેક બાથ ઓન સેકન્ડ ડે ઓલ્સો. અચ્છા સર, હવે આપણે કોમ્પ્લિકેશનમાં ઇન્ફેક્શન વિશે વાત કરી, તો સર ઇઝ ધેર એની વે કે પેશન્ટ મતલબ ઇન્ફેક્શન ના થાય એની માટે કંઈ કરી શકે, અને જો થઈ જાય ઇન કેસ, તો હાઉ કેન ધ પેશન્ટ આઈડેન્ટિફાઈ, પેશન્ટને કઈ રીતે ખબર પડે કે ઇન્ફેક્શન થયું છે? ઓકે, ઇન્ફેક્શન જનરલી 2 સ્વરૂપે જોવા મળે છે. એક અર્લી ફેઝમાં હોય છે જેને એક્યુટ ઇન્ફેક્શન કહેવાય, અને એક ક્રોનિક સમયમાં હોય છે. જનરલી ટાઈમ લાઈન ઇઝ બિટવીન 3 months. તો શરૂઆતનો જે તબક્કો છે એમાં જેમ કે તમારા ટાંકાની અંદરથી પાણી આવવું કે રસી આવી, એ રીતે પેશન્ટને ખ્યાલ આવી જાય છે કે આ સમથિંગ ઇઝ લાઈક ધેટ, પાક્યું છે. યસ, જ્યારે રસી આવતી હોય. ઘણા બધા દર્દીઓને જ્યારે ચરબીનો ભાગ વધારે હોય તો સિમ્પલ પાણી તો નીકળતું હોય છે, એનાથી કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. પણ જો ડૉક્ટર એડ્રેસ કરી લે, પ્રોપર એના ઇન્વેસ્ટિગેશન કરી લેતા હોય, જેમાં તમે કલ્ચર રિપોર્ટ્સને કરાવી લેતા હોય, તો તમે બહુ જલ્દી ડાયગ્નોઝ કરી શકો છો કે ઇન્ફેક્શન છે કે નહીં. એક સ્ટેજ છે ક્રોનિક સ્ટેજ, કે બધું તમારું હીલ થઈ ગયું છે, ઇનિશિયલ ફેઝમાં તમને કોઈ તકલીફ નથી, અને પછી જો પેશન્ટને અંદર ઇન્ફેક્શન થતું હોય, એ ખબર જનરલી ત્યારે પડે છે કે નોર્મલ સમય દરમિયાન જે 6 to 8 વીક્સનો જે નોર્મલ સમય છે એ જતા રહ્યા પછી પેશન્ટ ટોટલી પેઇન ફ્રી થઈ જાય છે. હવે એ ફેઝ ગયા પછી પણ પેશન્ટને જો ડિસ્કમ્ફર્ટ રહેતી હોય, પેઇન થયા કરતું હોય, અવારનવાર તાવ આવતો હોય, જે લોકલ સાઇટ છે તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ હોય, એ બધી સાઇન વોરંટ કરે છે કે આને ઇન્ફેક્શન હોઈ શકે. એવા દર્દી માટે અમે એ સમયે જે તે બ્લડ ઇન્વેસ્ટિગેશન, જરૂર પડે તો સાંધાની અંદરનું પાણી ખેંચીને એને રિપોર્ટમાં મોકલતા હોઈએ છીએ.
સો અત્યારે ઘણી બધી ટેકનિક્સ અવેલેબલ છે માર્કેટમાં જેનાથી આપણે ઇન્ફેક્શનને ડિટેક્શન કરી શકીએ છીએ અને ધારો કે એકવાર ઇન્ફેક્શન થઈ ગયું તો પણ કંઈ નાસીપાસ થવાની જરૂરિયાત નથી. પ્રોપર વેમાં જે તમને કયા કીટાણુ છે એનું પ્રોપર નોલેજ હોય. હવે ઘણા બધા બ્રાન્ચમાં આઈડી સ્પેશિયાલિસ્ટ અવેલેબલ છે, એ તમને પ્રોપર એન્ટીબાયોટિકનો કોર્સ કરાવે છે અને સર્જનને જો જરૂરિયાત પડે તો અંદર ખોલીને સાફ સફાઈ કરીને ઇનિશિયલ ઇન્ફેક્શનને ટાળી શકે છે. તો મારો જે કહેવાનો મતલબ છે કે જો એ ડિટેક્શન જેટલું જલ્દી થાય એટલું ઇઝીલી તમે એને ક્યોર કરી શકો છો. જો ઇન્ફેક્શન એક વખત એસ્ટાબ્લિશ થઈ જશે ત્યાં આગળ એક એ બાયોફિલ્મ બનાવી દેશે, એ ઇન્ફેક્શન જનરલી જતા નથી. એવા કેસીસમાં અમારે ઘણી વખતે સાંધો નીકાળવાની જરૂરિયાત પડે છે, દવાવાળી સિમેન્ટનો ગોળો નાખવાની જરૂરિયાત પડે છે અને લેટર ઓન આફ્ટર 3-4 મંથ જ્યારે ઇન્ફેક્શન ટોટલી ક્યોર થાય પછી આપણે સાંધાનું ફરીથી પ્રત્યારોપણ કરીએ છીએ. સો ઇન હોલ ધીસ સિનારીઓ ક્યારે પણ દર્દી ફરી ચાલી જ ના શકે એવું ક્યારેય થતું નથી, પણ દર્દીને સમજવાની જરૂરિયાત યસ એ એનો લાંબો થઈ જાય છે, એનું ઓવરઓલ આઉટકમ જે નોર્મલ હિપ કરતાં થોડું ઘટે છે. સો બને ત્યાં સુધી જેટલું અવોઇડ થઈ શકે એટલે ડૉક્ટર અને હોસ્પિટલ એમના રીતે પૂરેપૂરો ટ્રાય કરતા હોય છે, જે ક્વોલિટી કંટ્રોલ કહીએ, ઓટીનું સ્ટરીલાઇઝેશન કહીએ, ઇન્સ્ટ્રુમેન્ટેશન સ્ટરી, એ બહુ જ અગત્યનો પાર્ટ છે. દર્દી તરીકે જે એને ખાસ ધ્યાન રાખવાનું હોય છે, જે અમે નોર્મલ અમારા દર્દીઓને સમજાવતા હોઈએ છીએ કે એક વખત શરીરમાં નોટ ઓનલી હિપ કોઈ પણ ઇમ્પ્લાન્ટ વાળી સર્જરી કરાયેલી હોય તો તમને સંલગ્ન શરીરના કોઈ પણ ઇન્ફેક્શન થતા હોય, જેમ કે શરદી ઉધરસ થવી, દાંતનો સડો થવો, પેશાબનું ઇન્ફેક્શન થવું, એની સારવાર બહુ ઝડપથી લઈ લેવી જોઈએ. એને તમે ટાળી ના શકો કારણ કે એ જ કીટાણુ તમારા લોહી દ્વારા ફરતા હોય અને જે આ ફોરેન મટીરિયલ છે એ એને ઝડપથી કેપ્ચર કરી અને સાંધાને ચેપિત કરી દેતું હોય છે. સો મારી સમજણ પ્રમાણે જ્યારે દર્દીને આટલું નોલેજ હોય કે એને પોસ્ટ ઓપરેટિવ પણ શું ધ્યાન રાખવું, એમાં એક સૌથી અગત્યનો મુદ્દો છે કે આવું તમારા શરીરમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન આફ્ટર ઓપરેશન તમને દેખાય તો એની જે તે સંલગ્ન ડૉક્ટર સાથે સારવાર લઈ લેવી જોઈએ. એને તમે ખેંચી ના શકો, નહીં તો વન્સ ઇટ એસ્ટાબ્લિશ તો પછી એને ક્યોર કરવું લિટલ બીટ ડિફિકલ્ટ છે. અચ્છા સર, અને જે સ્ટિચીસ છે એના કેર માટે કોઈ સ્પેસિફિક વસ્તુ છે જે કહે છે કે સ્ટિચીસ માટે કંઈ કરવું જોઈએ એના કેર માટે? ઘણા બધા દર્દીને આનો કન્સર્ન હોય છે. હવે બે જાતના અમે જનરલી સ્ટિચીસ લેતા હોઈએ છીએ, એક સ્ટેપલર સ્ટિચીસ હોય છે અને એક સબક્યુટિક્યુલર સ્ટિચીસ હોય છે. જનરલી સબક્યુટિક્યુલર સ્ટિચીસ એ નોર્મલી જ એની રીતે ઓગળી જતા હોય છે. સ્ટેપલર સ્ટિચીસ આપણે જનરલી રિમૂવ કરવાના હોય છે. સો આફ્ટર યોર ઓપરેશન તમે નોર્મલ 1 કે 2 ડ્રેસિંગ આફ્ટર યોર ડોક્ટર્સ એડવાઇસ તમે રૂટીનલી લેતા હોય. ડ્રેસિંગ તમે પલાળવાનું નથી હોતું, એને કોઈ ફોરેન મટીરિયલ ઓર લાઈક યુરિન એ ક્યાંય ટચ ના થવું જોઈએ. આ બેઝિક કેર તમે રાખો તો જનરલી ઇસ્યુ નથી આવતો. સર, હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આઈ થિંક આપણી બધી ઓડિયન્સ કે જેમને હિપની ઇન્જરીઝ છે કે જે હિપ રિપ્લેસમેન્ટ કરાવવા વિચારી રહ્યા છે એમનો સવાલ હોય છે કે હિપ રિપ્લેસમેન્ટ પછી શું અમે પહેલાની જેમ નોર્મલી બધું કરી શકીશું કે કોઈ રેસ્ટ્રિક્શન્સ આવશે? એટલે આ સૌથી મોટો સવાલ હોય કે ઓપરેશન પછી જે નોર્મલ વર્ડની એમને સૌથી વધારે હોય કે નોર્મલ થઈ શકીશ કે નહીં, એનો સર શું તમે કહેશો એના વિશે? ઘણા બધા દર્દીને આ કન્સર્ન હોય છે જ. હવે તમે જો આને પ્રોપર રીતે હિપ રિપ્લેસમેન્ટને સમજો તો અમે શું કરીએ છીએ કે જે તમારો કુદરતી વસ્તુ હતી જે ખરાબ થઈ ગઈ છે એને અમે પ્રોપર ટેકનિક, પ્રોપર કેલ્ક્યુલેશનથી નવો કૃત્રિમ ગોળો નાખીએ છીએ. સો તમારું બધું જ સંતુલન, તમારા બધા જ મસલ એના એ જ છે. ધેટ મીન્સ કે જો તમારી ટેકનિક પ્રોપર છે, તમારું ઇમ્પ્લાન્ટ સિલેક્શન બધું પ્રોપર છે, તમારું પેશન્ટ સિલેક્શન પ્રોપર છે, તો તમે બધી જ નોર્મલ એક્ટિવિટી લાઈક અ પ્રી ડિઝીઝ એ તમે પાછી અચીવ કરી શકો છો. યુ આર જસ્ટ ઓનલી રિપ્લેસ પાર્ટ કે જે ખરાબ થયેલો છે. સો એ બધા જ ફંક્શન જે તમે પહેલાં કરતા હતા એ થવા જ જોઈએ. એ દરેક વસ્તુ દર્દી કરી જ શકવો જોઈએ. અમે કરેલા ઓપરેશનમાં અમે જનરલી કોઈ રિસ્ટ્રિક્શન રાખતા નથી. દરેક મુવમેન્ટ્સ અને દરેક વસ્તુ પેશન્ટે કરવી જ જોઈએ. કારણ કે ઘણા બધાને એવો ડર હોય છે કે હું આમ કરીશ તો મારો ગોળો છટકી જશે કે ડિસ્લોકેશન થઈ જશે, પણ જો પ્રોપર ટેકનિક અને સંતુલનથી કરેલો હોય સાંધો તો એ જનરલી છટકતો નથી. એટલે બધી જ મુવમેન્ટ તમે અચીવ કરી શકો છો અગર આ બધી વસ્તુઓ પ્રોપરલી મેનેજ થાય તો. કેમ કે આ જ ડરના કારણે લોકો ઓપરેશન નથી કરતા ને.
યસ આ જ ડર હોય છે લોકોને કે ભઈ પછી એ પહેલા જેવું નહીં થઈ શકે. યસ હમ. એટલે બધી જ નોર્મલ એક્ટિવિટી છે કે જેમાં તમારે ચાલવું છે, બેસવું છે, પલાઠી વાળીને બેસવું છે, સ્કોટ કરવું છે, એ બધું હિપ રિપ્લેસમેન્ટ પછી શક્ય છે. અચ્છા, એટલે તમારે toilet usage પણ અગર તમારે Indian Yes. toilet use કરવું હોય તો પણ તમે કરી શકો. હવેના ટાઈમમાં અત્યાધુનિકમાં જેમ કે આપણે વાત કરીએ તો ડ્યુઅલ મોબિલિટી જે સાંધા હોય છે કે જેમાં ઘોડો જે છે એ બંને ધરી ઉપર ફરતો હોય છે, એ તમે અહીંયા જોઈ શકો છો. જેમાં આ જે સાંધો છે એ બંને સપાટી ઉપર બોલ પોતે અને એનું લાઇનર એ બંને સપાટી ઉપર ફરે છે, જે મને એક્સ્ટ્રા 25 થી 30 ડિગ્રીની રેન્જ આપે છે કે જે મારો ક્રિટિકલ એંગલ છે જ્યાંથી ડિસ્લોકેટ થાય એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો આવા સાંધા સાથે તમે બધું જ કામ નોર્મલી કરી શકો છો. વાહ. હવે એક ક્વેશ્ચન, હિપ રિપ્લેસમેન્ટ મોસ્ટલી આપણે ઓલ્ડ એજ પેશન્ટ્સમાં જોયું છે હમ. અને સાંભળ્યું છે, કેમ કે યુઝ્યુઅલી આર્થરાઇટિસ એટલે જે આપણે ઘસારો કહીએ એના પછી હિપ રિપ્લેસમેન્ટ ઓપ્શન માટે આપણે જતા હોઈએ છીએ. પણ યંગ ઇન્ડિવિજ્યુઅલ્સમાં હિપ રિપ્લેસમેન્ટ તમે કરો છો અને એવી કઈ કન્ડિશન્સ છે કે જેમાં કરવાની જરૂર પડે છે? ઓકે, થોડા સમય જ્યારથી કોવિડ આવ્યું એ પછી કોવિડના અફેક્શનથી, જેમાં બેઝિકલી એની પેથોલોજી જે હતી અને એ સારવાર દરમિયાન વપરાયેલા સ્ટીરોઇડના લીધે થઈને અમે જે છેલ્લા 3-4 વર્ષમાં જોયું છે એમાં ઘણા યંગ પેશન્ટને હિપના પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયેલા છે. યંગ પેશન્ટ જ્યારે હિપ બોલ અફેક્ટ થાય એટલે સમજીને ચાલો કે જો એ ટોટલી ડેમેજ થઈ જાય તો એની રૂટીન એક્ટિવિટી બહુ જ ડિસ્ટર્બ થઈ જાય, એને હજી ઘણું લાંબુ જીવવાનું છે, તો એ ખરાબ સાંધા સાથે એ નોર્મલ એક્ટિવિટી કદી ના કરી શકે. સો એની જે ડેલી રૂટીન એક્ટિવિટી છે એ અફેક્ટ થવાનું ચાલુ થાય ત્યારે અમે જનરલી એમને એડવાઇસ કરતા હોય છે કે તમારે હિપ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે. પહેલાંના સમયમાં જે રીતે દર્દીઓને મોટી ઉંમરે ઘસારો નહીં થતો હતો એની સરખામણી થોડા વર્ષોમાં જે ઘણા બધા કોઝિસ છે, વન વોઝ આલ્કોહોલ, સ્મોકિંગ, કોવિડ ઇટસેલ્ફ, સ્ટીરોઇડ ઇન્જેક્શન, સમ મેડિસિન લાઈક સ્ટીરોઇડ જે તમે નોર્મલ સ્કિન કેર માટે વાપરેલી હોય, આવા ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે કે જ્યારે દર્દીને આ શેના લીધે થઈને થયું એ ખબર જ નથી હોતી. એ દર્દીઓ માટે મારો ખાસ એક મેસેજ છે કે તમે જે દવા કે એ લો છો તમે પ્રોપર ડૉક્ટર સાથે લેવી જોઈએ, એની સાઈડ ઇફેક્ટ્સને જાણી લેવી જોઈએ. તો સેમ આઈ સે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, તો તમે એને બચાવી શકો છો. એક વખત થઈ જાય તો પણ એના ઓપ્શન આપણી જોડે છે જ, તો આપણે એ દર્દીને પાછી જે એની નોર્મલ ફંક્શન છે આપી શકીએ છીએ. તો યંગ પેશન્ટને કરવામાં કોઈ તકલીફ નથી, બિકોઝ હવેના જે સાંધા આવે છે જે ક્વોલિટી સિરામિક બોલ્સને છે એમાં વેર એન્ડ ટેર બહુ જ ઓછું થાય છે, સો એની લોન્જિટિવિટી આપણે વધારી શકીએ છીએ. સો યંગ દર્દી પણ જ્યારે આ તકલીફ સાથે આવતા હોય છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે સારી ક્વોલિટીના સાંધા વાપરીને એમને લાંબુ આયુષ્ય સાંધાનું આપી શકીએ છીએ. સર, હવે અમારી પાસે એટલે ખાસ આ જે પોડકાસ્ટનું પ્લેટફોર્મ અમે બનાવ્યું ને, અમારી ટેગલાઇન છે બિયોન્ડ ધ પ્રિસ્ક્રિપ્શન. કારણ કે સર કેવું છે કે કોઈ પણ ફિલ્ડમાં એની જે સ્પેશિયલિસ્ટ હોય એમની પાસે એનું બધું જ નોલેજ છે, પણ એક નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટર સાથે એટલી ડીપ ચર્ચા કરી નથી શકતો. એ જાય, એનું જે કન્સર્ન છે એ પૂછે, જે પણ ડૉક્ટરની સલાહ હોય લઈને આવી જાય. પણ આ પ્લેટફોર્મ એટલા માટે ક્રિએટ કર્યું છે કે એના પછીની જે બધા સવાલો આવે જે એ પૂછી નથી શકતા અને એ મૂંઝવણમાં ફરે છે, એ સવાલો અમે તમારી પાસે લઈ આવી શકીએ. તો સર, અમુક ક્વેશ્ચન્સ એવા છે જે બહુ જ સ્પેસિફિક અમારા પેશન્ટ્સ પૂછતા હોય. પહેલો સવાલ સર એ કે સપોઝ બંને હિપમાં આર્થરાઇટિસ ડાયગ્નોઝ થયું, રાઈટ? તો યુઝ્યુઅલી અગર ડૉક્ટર એવું કહી દે કે તમારે બંનેમાં ઓપરેટ કરાવવાની જરૂર છે, તો પેશન્ટને આ બહુ મોટો સવાલ હોય છે કે અમારે એક એક કરીને ઓપરેશન કરાવવું જોઈએ કે એક સાથે બંને કરાવીએ. એટલે આમાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે. સર, તમારું એના માટે તમારું શું મંતવ્ય છે? ડૉક્ટર પ્રિયા, તમે જે રીતે વાત કરી કે ઘણી બધી વખત કન્સલ્ટેશનમાં ડૉક્ટરને ઓછો ટાઈમ હોય છે અને જસ્ટ દે પ્રિસ્ક્રાઇબ ધ વોટ એવર ધ ટ્રીટમેન્ટ, તો દર્દીના ઘણા બધા સવાલ આપણે નથી આપી શકતા એ વખતે. તો આ જે પોડકાસ્ટનો જે મેઇન આપણો ઉદ્દેશ્ય છે એ આનાથી સોલ્વ થાય છે કે થ્રુ આઉટ ધી આ પોડકાસ્ટ આપણે એમના બધા જ પ્રશ્ન જે હોય છે એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. મારી સમજણ પ્રમાણે જ્યારે પેશન્ટને બંને હિપ રિપ્લેસમેન્ટ અફેક્શન છે, જેમ કે વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફીમર,
રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, એન્કલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ હોય, આ બધી કન્ડિશનમાં બંને હિપ ઓલમોસ્ટ અફેક્ટ થઈ જાય છે. ઘણી બધી વખતે એના ડેમેજની માત્રા પ્લસ માઇનસ વેરાય કરી શકે છે, બટ વન્સ ઇટ ગેટ કન્વર્ટિંગ ટુ સ્ટેજ 3 and 4 ઇન બોથ ધી હિપ, તો મારી સમજણ પ્રમાણે બંને જો શક્ય હોય તો બંને હિપ રિપ્લેસમેન્ટ સાથે કરાવી લેવા જરૂરી છે. એના મુખ્યત્વે કારણ એ છે કે સર્જન જ્યારે ઓપરેટ કરતા હોય છે તો એનું જે શોર્ટ મેમરી છે કે હાઉ ઇટ રીપ્રોડ્યુસ ધ નોર્મલ હિપ ઓન ધ ઓપોઝિટ સાઇડ વિથ પ્રોપર કેલ્ક્યુલેશન જે કરે, એનું બેલેન્સિંગ કરે, એ બહુ ઇઝીલી યાદ રહેતું હોય છે, જે તરત રેપ્લિકેટ બીજા હિપ માટે કરી શકાય છે. એનો મતલબ એ નથી કે તમે જો વારાઘરથી કરાવો તો કોઈ ઇસ્યુ થાય, પણ બંને સાથે કરવાથી બીજો ફાયદો એ છે કે ફિઝિયોથેરાપી તમારે એક વખત કરાવવી પડે, એનેસ્થેસિયા તમારે એક વખત લેવું પડે, હોસ્પિટલ સ્ટે તમારો એક જ વખતનો થાય, અને તમારી જે ગેટ ટ્રેનિંગ છે જે સૌથી ક્રુશિયલ આસ્પેક્ટ છે, જે બંને જો સાથે રિપ્લેસ થઈ જતા હોય તો એ ગેટ ટ્રેનિંગનો સુધારો અને નોર્મલ ચાલમાં પાછું આવવું એ બહુ ઇઝી પડતું હોય છે. યુ કેન એઝ્યુમ કે તમારો એક પગ ખરાબ છે, એક સારું તમે કરી દીધું, અને પછી તમારે જો 1-2 વર્ષનો સમય ખેંચવાનો હોય તો બીજું કોઈ મેજર તકલીફ નથી પડતી દર્દીને, પણ જે ગેટની ટ્રેનિંગ છે એ વોકિંગ ટ્રેનિંગ જે આપણે કહીએ કે ચાલ, એની જે મેઇન આપણે વાત કરીએ એ પ્રમાણે બહુ ક્રુશિયલ વસ્તુ હોય છે, એ આપણે બહુ ઇઝીલી અને સારી રીતે જ્યારે બંને હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ ત્યારે પાછી લાવી શકીએ છીએ. હવે સર, અગર કોઈને ની રિપ્લેસમેન્ટ કરાયેલું છે તો સેમ સાઈડ હિપ રિપ્લેસમેન્ટ કરાવે તો કોઈ ધ્યાન રાખવા જેવું ખરું કે એક એમાં કોઈ ક્વેશ્ચન હોય કે એવું કશું? જેમ કે કોઈ દર્દીએ એક વખત ની રિપ્લેસમેન્ટ કરાયેલું છે તો જનરલી કોઈ એવો ઇસ્યુ આવતો નથી હોતો કે એને હિપ રિપ્લેસમેન્ટ થઈ જ શકે છે. તો એવો કોઈ કન્સર્ન નથી કે નીની સાથે હિપનું કોઈ અફેક્શન હોય. હા, પણ હું એવી વસ્તુ હાઇલાઇટ કરીશ કે જ્યારે તમને બંને વસ્તુ ડિટેક્ટ થયેલી છે, લાઈક ની એન્ડ હિપ બોથ ટુગેધર, તો આઈ વિલ સજેસ્ટ કે હિપ રિપ્લેસમેન્ટ પહેલા કરવું જોઈએ. એઝ ધ મોસ્ટ પ્રોક્સિમલ જોઈન્ટ હોય તો એનું તમારું જે અફેક્શન બેલેન્સિંગ છે એ વધારે ક્રુશિયલ હોય તો ફર્સ્ટ યુ શુડ ગો વિથ ધ હિપ રિપ્લેસમેન્ટ, અને પછી તમે ની રિપ્લેસમેન્ટ કરી શકો છો. સર, ઇવન આપણે કોમ્પ્લિકેશન્સમાં જે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સીની વાત કરી કે જે હાઇટમાં ડિફરન્સ બંને પગ નહીં, હા, તો આઈ થિંક સર એ પણ આમાં આપણું ઘણું બધું સોલ્વ થઈ જાય કે આપણે એક સાથે અગર બંને હિપ યસ કરાવીએ. યસ, કારણ કે એનું જે મેઝરમેન્ટ છે અને જે તમે પ્રોપર ટેકનિકથી કરો છો, જ્યારે બંને સાથે થતા હોય છે ત્યારે એને રેપ્લિકેટ કરવું એ બહુ ઇઝી થઈ જાય છે. અને તમે 2-3 વર્ષ પછી આવો તો ભલે તમે સેમ ડૉક્ટર સાથે પણ કરાવતા હોય, પણ જે ઓન ધી સ્પોટ બંને કરાવતા હોય એના કરતાં થોડો ફરક પડવાના ચાન્સીસ હોય છે. સો ડૉક્ટરને પ્રોપર એનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે જેમ કે તમારું સોકેટની સાઇઝ શું ગઈ છે, સ્ટેમની સાઇઝ શું ગઈ છે, અને એના અકોર્ડિંગ ટુ એનું જે બેલેન્સિંગ એને જે એક હિપમાં અચીવ કર્યું છે એક્ઝેક્ટ રેપ્લિકેટ બીજા હિપમાં કરી શકે છે. સો જો તમારી બંને હિપ રિપ્લેસમેન્ટ પોસિબલ થતા હોય, તમે મેડિકલી ફિટ છો અને જે કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ ઇસ્યુ ના હોય તો બંને હિપ રિપ્લેસમેન્ટ સાથે કરાવી લેવા જોઈએ. ઓકે, હવે સર, અગર કોઈ પેશન્ટ્સને એવું હોય છે કે લાઈક બોન પેલા પોચા, એટલે કે જે ઓસ્ટિયોપોરોસિસ આપણે આપણા ટર્મમાં કહીએ કે બોન પોરસ થાય, તો એમનામાં આપણે પહેલા તો હિપ રિપ્લેસમેન્ટ સજેસ્ટેડ છે? અગર સજેસ્ટેડ છે તો એમાં શું ધ્યાન રાખીને, શું પ્રિકોશન લઈને પછી એ પ્રોસેસ માટે આગળ વધવું જોઈએ? ખાસ કરીને તમે જે આ ક્વેશ્ચન પૂછ્યું એ યંગ પેશન્ટમાં બહુ કોમન નથી હોતો, પણ જેમ કે ઓલ્ડ એજ છે, પોસ્ટ મેનોપોઝલ વુમેન છે કે જેમાં ધીમે ધીમે કેલ્શિયમનું ધોવાણ થાય બોનમાંથી અને બોન ધીરે ધીરે વીક થતા જાય. હવે આખી આપણી જે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી છે જે જનરલી આપણે મેજોરિટી કેસીસમાં આપણે અનસિમેન્ટેડ ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ, તો એ અનસિમેન્ટેડ ઇમ્પ્લાન્ટ ટકશે લોંગ ટર્મ એ જ રીતે કે તમારા બોન સાથે એ ઇમ્પ્લાન્ટને અંદર ચોંટી જવાનું છે. સો જો તમારા બોન્સ જ વીક હોય તો એ ચોંટવાની પ્રોબેબિલિટી, ઇમ્પ્લાન્ટ ફેલિયરની પ્રોબેબિલિટી ધીમે ધીમે વધતી જાય છે. સો અલ્ટિમેટલી ફેલિયરના ચાન્સીસ હોય છે. સો વેન યુ આર ડિટેક્ટ વિથ ધી ઓસ્ટિયોપોરોસિસ, તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. એમાં તમારે પ્રી ઓપરેટિવ સ્ટ્રેન્થનિંગ ઓફ બોન્સ મેન્ડેટરી, જેમાં જનરલી લોકો ટેક્સા સ્કેન કરાવતા હોય છે, અને ઇફ યુ આર કેટેગરાઇઝ જેમાં તમે ઓસ્ટિયોપોરોસિસમાં આવતા હોય તો બિફોર ગોઈંગ ફોર ધ ઓપરેશન, તમે ઓપરેશન પહેલાં એની જે સારવાર છે એ પ્રોપર લેવી જોઈએ. જે અત્યારના સમયમાં કેલ્શિયમ, વાઇટામિન ડી,
પેરાથાઇરોઇડ ઇન્જેક્શન એ બધાથી તમે તમારા બોન્સ જે છે એ સ્ટ્રેન્થન કરી શકો છો. સો ક્યારે પણ ઓસ્ટિયોપોરોસિસમાં હિપ રિપ્લેસમેન્ટ કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી. અને જ્યારે લાગે કે બહુ જ ઓસ્ટિયોપોરોસિસ છે તો અમે અમુક પેશન્ટમાં સિમેન્ટેડ ઇમ્પ્લાન્ટ્સ પણ વાપરતા હોય છે. સો જે બોન સિમેન્ટ્સ હોય એ તમને સ્ટ્રેન્થ સારી આપી શકે છે. સર હવે હિપ રિપ્લેસમેન્ટ પછી જે અમુક ઘણા બધા પેશન્ટ્સને અમુકને થાય અમુકને નથી થતું, પણ સર સેન્સેશન્સ ની રિપ્લેસમેન્ટ પછી તો બહુ જ સાંભળ્યું છે, પણ Yes, હિપ yes. પછી ક્યારેક એક બે પેશન્ટ્સમાં સાંભળ્યું છે કે કંઈક ઓલ્ટર્ડ સેન્સેશન્સ ફીલ થાય, તો સર ઇઝ ઇટ નોર્મલ અને એ કેટલા ટાઈમમાં એ વસ્તુ જતી રહેતી હોય છે આઈડિયલી? જનરલી તમારે કોઈ પણ સ્કિન ઉપર ઇન્સિઝન વાગે તો જે ક્યુટેનિયસ નર્વ્સ હોય છે એના સેન્સેશનમાં થોડો ફરક પડતો હોય છે. બટ હિપ રિપ્લેસમેન્ટ ઇઝ અ લાર્જ જોઈન્ટ, તો જનરલી એમાં સેન્સેશનના ઇસ્યુ બહુ આવતા નથી હોતા. લાઇક ની કે નીના ઇન્સિઝનમાં એક તરફી તમને હંમેશા હાઇપોએનેસ્થેસિયાની ફિલિંગ આયા જ કરતી હોય છે, જે ગ્રેજ્યુઅલી વર્ષ 2 વર્ષમાં સેટલ થઈ જતું હોય છે. પણ હિપ રિપ્લેસમેન્ટમાં જનરલી એ પ્રોબ્લેમ નથી થતો હતો. અને સર સેમ ફિલિંગ વિથ ધીસ કે બહુ વાર મૂવમેન્ટ કરે ને હિપની એની જે પણ રિપ્લેસ કરાવી હોય તો યુઝ્યુઅલી પેશન્ટ આ કમ્પ્લેન કરતા હોય છે કે આમ કંઈક આમ અડતું હોય કે કંઈક અવાજ આવતો હોય ને એવું ફીલ થાય છે. લાઈક આમ એવું પેશન્ટને ફીલ થાય કે ધેર ઇઝ સમથિંગ આર્ટિફિશિયલ. યસ. તો એ સર એક્ઝેક્ટલી શું છે અને એ પણ કેટલા ટાઈમમાં થોડુંક નોર્મલ ફીલ થવાનું સ્ટાર્ટ થઈ જાય? જનરલી જ્યારે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ જેમાં અવાજ આવવાનું જે કારણ હોય છે એ મુખ્યત્વે જ્યારે તમે પર્ટિક્યુલરલી જે લોકો મોર લોન્જિટિવિટી માટે સિરામિક એન્ડ સિરામિક જોઈન્ટ વાપરે છે, તો બંને સરફેસ જ્યારે સિરામિક છે તો એને જે અમારી ભાષામાં સ્ક્વેકિંગ કહીએ છીએ કે બંનેમાં જેમ ચૂડ અવાજ આવતો હોય એ રીતે અવાજ આવતો હોય છે. બાકી નોર્મલ ઇમ્પ્લાન્ટ્સ જેમાં સિરામિક વિથ પોલિઇથિલિન અને મેટલ ઓન પોલિઇથિલિન એમાં જનરલી અવાજ નથી આવતો હતો અનટિલ અનલેસ કોઈ જગ્યાએ ઇમ્પિંજમેન્ટ થતું હોય, લાઈક ઇમ્પ્લાન્ટ તમારા કંઈક બોન સાથે રબ થતા હોય તો આવી શકે. બાકી મુખ્યત્વે એ અવાજ આવવાની કોઈ સંભાવના નથી હોતી. ઓકે. અને સર પેઇન સૌથી મોટો ક્વેશ્ચન જે પેશન્ટ્સને હોય કે સૌથી પહેલી વસ્તુ તો સર હું એ અગત્યની તમારી સાથે શેર કરીશ કે મેં આ જોયું છે પેશન્ટ્સનું માઇન્ડસેટ કેવું હોય છે કે એ લોકો એવું વિચારે કે ઓપરેશન એટલે ધ અલ્ટિમેટ થિંગ, એટલે હવે આપણે ઓપરેશન કરાવી દીધું તો આના પછી એક તો આપણે કંઈ કરવું નહીં પડે અને બીજું કે આપણને પેઇન એકદમ જતું રહેશે. એટલે આ વસ્તુ વિશે સર આઈ થિંક નોલેજ આપવું જરૂરી છે કે હાઉ લોંગ ડઝ ઇટ ટેક કે નોર્મલી એ પેઇન ધીરે ધીરે ઓછું થાય? દર્દીને એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે પેઇન મુખ્યત્વે પોસ્ટ THR જનરલી 2 પ્રકારના હોય છે. એક છે જે આર્થરાઇટિક પેઇન છે, જે તમે જેવી સરફેસ એની બદલી નાખો છો, નવો બોલ નાખી દો છો, એ આર્થરાઇટિક પેઇન ઝડપથી સેટલ થઈ જાય છે. પણ જે તમે જ્યાં ઇન્સિઝન મૂક્યો છે, જ્યાં તમે ટિશ્યુ અને સ્નાયુને કાપ્યા છે, એનું પેઇન જવામાં થોડો સમય લાગે છે. અને ઘણા બધા દર્દીને અમે જોયું છે કે 4 વીક 6 વીક સુધી પેઇન રહેતું હોય છે, જે ગ્રેજ્યુઅલી સબસાઇડ થઈ જતું હોય છે. અમુક દર્દીઓ જેના સ્નાયુ બહુ વીક છે, જેમને પ્રોપર ફિઝિયોથેરાપી પોસ્ટ ઓપરેટિવ નથી કરેલી, જેના મસલ વીક છે, ધેટ મીન્સ આખો સાંધો કેવી રીતે સંતુલિત થાય કે તમારા મસલ જે સ્ટ્રોંગ છે એ આખા સાંધાનું સંતુલન બનાવી રાખે છે. જો મસલ જ વીક હશે તો જોઈન્ટના ઉપર લાગતા ફોર્સિસ એ બહુ વધારે હોય છે, મસલને વધારે કામ કરવું પડે છે અને મસલ એટલા પાવરફુલ નથી, તો અલ્ટિમેટલી ઇટ પ્રોડ્યુસ ધ પેઇન. કે એને જે એબનોર્મલ સેન્સેશનથી લઈને પેઇનની જે તકલીફ છે વીક મસલના લીધે પણ થતી હોય છે. સો દરેક દર્દીએ એવું ના વિચારવું જોઈએ કે ઓપરેશન થઈ ગયું એટલે પતી ગયું. એની પ્રોપર જે ફિઝિયોથેરાપી કેર છે, ટીલ યોર ફિઝિયોથેરાપી સજેસ્ટ ત્યાં સુધી પ્રોપર વેમાં તમારે કેર લેવી જરૂરી છે. તમારા દરેક સરાઉન્ડિંગ મસલ છે એને પ્રોપર સ્ટ્રેન્થનિંગ કરવું જરૂરી છે. અને નવો સાંધો આવ્યો છે, સ્નાયુ તમારા જેમ મેં વાત કરી એ પ્રમાણે જૂના જ છે, તો એનું કન્ડિશનિંગ ગણીએ કે જે રાઉઝ કરવાની પ્રોસેસ ગણીએ એ પ્રોપર ફિઝિયોથેરાપી જ થઈ શકે. સો આફ્ટર ઓપરેશન ફિઝિયોથેરાપી કેર ઇઝ મેન્ડેટરી, તો જ અલ્ટિમેટલી ઓવરઓલ આઉટકમ એ તમારું સૌથી સારું મળે છે. હા, ઇવન તમે સર મસલની વાત કરી તો એ પણ આપણે જોયું છે કે પેશન્ટ અમુક વાર વોડલિંગ ગેટમાં ચાલતા હોય છે કે નમીને એક બાજુ નમીને પછી બીજો ભાગ ઉપડે એ રીતે. તો અગર મસલ્સ પ્રોપરલી મેનેજ હશે તો એ વોકિંગ પેટર્ન પણ એના કારણે 110%. તમારી જે પણ ગેટ પેટર્ન છે તમારા સરાઉન્ડિંગ મસલ જે છે એની સ્ટ્રેન્થ છે એના લીધે થઈને જ હોય છે. સો તમારા પ્રોપર મસલ જો ટ્રેન હશે, પ્રોપર એની ફિઝિયોથેરાપી થયેલી હશે, તો જે આ લચકથી ચાલવાની જે તકલીફ છે
એ 100% ક્યોર થઈ કેમ કે જશે. મેં મેજોરિટી કેસીસમાં જે અમે ટ્રીટ કર્યા છે સર એમાં એ જ જોયું છે કે પેશન્ટની ગેટ ટ્રેનિંગ પ્રોપર નથી થઈ હોતી Yes. અમુક. એટલે આપણે જોઈને મતલબ ક્યાંક માર્કેટમાં પણ આપણે કોઈકને ચાલતા હોય તો ખબર પડી જાય કે એના હિપમાં ઇશ્યુઝ છે જસ્ટ બીકોઝ કે એમના મસલ્સ ઓલરેડી વીક છે અને એના કારણે એ ગેટ આવે છે જેને એ અમે પણ જોયેલું છે કે જ્યારે હા. અમે પરફેક્ટલી ફાઇન ઓપરેશન કરેલું હોય છતાં પણ પેશન્ટ અમુક વખત એની જે ગેટ પેટર્ન છે એમાં એ પ્રોપર નથી ચાલતા હોતા. એનું કારણ જ એ છે કે લેગ મસલ પાવર હોય એ પ્રોપર હિપ બોલને સંતુલિત ના કરી શકે તો આ વેડલિંગ ગેટ ચાલવાની સંભાવના રહેતી હોય છે. પણ એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પછી જ્યારે ડિટેક્ટ થાય અને પ્રોપર ફિઝિયો લે તો એ પણ 100% ક્યોરેબલ છે. એટલે એ પેશન્ટને સમજવું જરૂરી છે કે આવું કંઈક થાય છે તો એવું વિચારવાની જરૂર નથી કે ભઈ મારા ઓપરેશનમાં કોઈ Yes. તકલીફ છે કે મને પ્રોપર થયું યસ નથી. યસ યસ સિમ્પલ છે કે ભઈ તમારા મસલને સ્ટ્રેન્થની જરૂર છે સ્ટ્રેન્થની જરૂર છે. એટલે તમારે કરવું જ પડે કરવું જ પ્રોસેસ છે. જેમ તો તમે ઘણી operation વખતે કર્યું એકદમ પરફેક્ટલી ફાઇન ઓપરેશન પછી પણ આ વસ્તુ જોવા મળતી જ હોય છે. સો એ દર્દીને સમજવાની જરૂરિયાત છે કે એને મસલ વીક છે તો એને જો પ્રોપર ગેટ ટ્રેનિંગ પ્રમાણે એને ટ્રેન કરશે અંડર ધી ફિઝિયોથેરાપી તો એ પ્રોપર વેમાં નોર્મલ ફંક્શનિંગ હિપ આપણે પાછું લાવી શકીએ છીએ. Right. સર અમે એ જ પ્લાન કરીએ છીએ કે આ પોડકાસ્ટ મૂકીશું એના પછી અમે લોકો એક સ્પેસિફિક વિડીયો મૂકીશું ઓનલી અબાઉટ ફિઝિયોથેરાપી ફોર ની યસ એન્ડ ફિઝિયોથેરાપી ફોર હિપ. યસ એવી રીતે કે ભી આપણે જે વાત કરી કે ભી જરૂરી છે પ્રી ઓપ પોસ્ટ ઓપ પણ એ કેટલું જરૂરી છે એમાં શું કરવું જરૂરી છે અને કેટલા ટાઈમ સુધી કરવું આઈ થિંક એ થોડું ઓર વધારે ડિટેલમાં એમને શેર કરીએ તો વધારે ઇઝી રહે. 100%. અને સર પેઇન વિશે જે આપણે હમણાં ચર્ચા કરી એમાં સર આવું પણ ઘણા પેશન્ટમાં જોયું છે કે સપોઝ હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું એના પછી થોડુંક પેઇન રહ્યું પ્રોપર ફિઝિયોથેરાપી કરી એવરીથિંગ ઇઝ ડન પછી ડાઉન ધ લેન થોડા વર્ષો પછી ફરીથી પેઇન આવે છે તો સમટાઈમ્સ સર કોઈ કોઝ હોય પણ છે કે પેશન્ટે કંઈક બહુ ઓવર એક્ટિવિટી કરી દીધી હોય યસ ઓવર યુઝ કરી દીધું પણ સમટાઈમ્સ કોઈ સ્પેસિફિક કોઝ નથી પણ હોતો તો યસ એના વિશે સર તમે કંઈ કહી શકો છો? આજે એક વખત તમારું હિપ રિપ્લેસમેન્ટ થઈ ગયું અને તમે નોર્મલ એક્ટિવિટીમાં પાછા આવી ગયા જે તમારો પ્રી ડિઝીઝ હતો અને તમારો જે ઇનિશિયલ ફેઝ ઓફ યોર તમારો એક ફેઝ પતી જાય છે કે જ્યારે તમે નોર્મલ બધી જ વસ્તુ અચીવ કરી લીધી છે વિચ ઇન્ક્લુડ યોર ગેટ ટ્રેનિંગ પેન ટોટલી સબસાઇડ અને નોર્મલ હિપ મુવમેન્ટ તમારી પાછી આવી ગઈ અને પછી જો ડાઉન ધ લાઇન ઓફ ટાઈમ જો તમને પેઇન નહીં થાય તો એના ઘણા બધા કોઝિસ હોય છે જેમાં તમે પ્રોપર ડૉક્ટરનું કન્સલ્ટેશન કરી અને તમે એનું ડાયગ્નોઝ કરાવી શકો છો કે ભાઈ આ તકલીફ શેના કારણે થાય છે. શરૂઆતમાં કે જે મેં પહેલાં પણ વાત કરી એ પ્રમાણે કે ભાઈ ઇન્ટરનલી ક્યાંક ઇન્ફેક્શન થતું હોય મસલ જે એના પ્રોપર વેમાં કામ કરતા હતા એ અત્યારે નથી કરી રહ્યા ઓર વીકન થયા છે તો એ નિદાન કરવું એ સૌથી અગત્યની વસ્તુ છે. એ પછી પણ પેશન્ટને ક્યોર કરી શકાય છે આફ્ટર ડાયગ્નોસિસ કે જે તકલીફ હોય એનાથી તમે એને સોર્ટ આઉટ કરી શકો છો. બહુ જ બધા ઇન્સાઇટ્સ મળી ગયા ઓલમોસ્ટ એવરીથિંગ A to Z કે ભી હિપ રિપ્લેસમેન્ટ ક્યારે કરાવવું જોઈએ કરવા પહેલા શું પ્રિપરેશન જરૂરી છે કે ભી તમે ફિઝિયોથેરાપી કરાવો તમે એ વસ્તુનું નોલેજ રાખો કે કયા કયા ટાઈપના ઇમ્પ્લાન્ટ્સ છે રાઈટ ચૂઝ ધ કરેક્ટ ઇમ્પ્લાન્ટ રાઈટ અને મેન્ટલી પ્રિપેર્ડ રહો અને તમે જાણો કે શું આઉટકમ્સ છે તમે આગળ શું એક્સપેક્ટ કરી શકો છો એના પછી તમે જાઓ ફોર હિપ રિપ્લેસમેન્ટ એ થાય એના પછી તમે પ્રોપર ફિઝિયોથેરાપી કરાવો પ્રોપર સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો ગેટ ટ્રેનિંગ કરો રાઈટ તમારા સ્ટિચીસનું તમારા જે સ્યુચર્સ છે એનું કેર લો પ્રોપર એ બધી રીતે જો આપણે ચાલીએ તો બહુ જ સરસ આપણને આઉટકમ મળી શકે અને આ બધાથી બી વધારે મેં જે એક સૌથી વધારે અગત્યનો પોઈન્ટ જે મને ગમ્યો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બી એલર્ટ એટલે કે જ્યારે પણ તમને કોઈ સિમ્ટમ લાગે છે ને ડોન્ટ હેઝિટેટ ટુ વિઝિટ ધ ડોક્ટર કેમ કે પેશન્ટ્સ બહુ વાર છે ને નેગ્લિજન્સમાં કામ બગાડે છે એટલે જેમ આપણે તમે બહુ જ સારી રીતે એક્સપ્લેન કર્યું કે કયા કયા સિમ્ટમ્સ હોય છે ક્યારે એક અલાર્મિંગ સાઇન છે કે હવે તમારે ડોક્ટર જોડે જવું જોઈએ તો આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ કે પેશન્ટ ડોક્ટર પાસે પહોંચી જાય તો સાચા ટાઈમે એનું સાચું ટ્રીટમેન્ટ મળી શકે. સર હવે ટુ કન્ક્લુડ ધ સેશન તમે કોઈ ટીપ અગર આપી શકો અગર આપણું કોઈ પેશન્ટ છે કે જે હિપ રિપ્લેસમેન્ટ માટે આઈધર પ્લાન કરી રહ્યું છે કે પછી ઓલરેડી કરાવી ચૂક્યા છે તો કોઈ ટિપ્સ હોય તમારી કે કોઈ એક સ્પેસિફિક એડવાઇસ હોય કે જેનાથી અમને બેટર આઉટકમ મળી શકે? ટિપ્સ વિશે વાત કરીશ તો હું સિક્વન્સમાં જઈશ કે દર્દીને સૌથી પહેલાં ક્યારે બી એલાર્મિંગ સાઇન આવે હિપ રિલેટેડ ઇસ્યુનું તો પ્રોપર એનું સૌથી પહેલાં જે તે સંલગ્ન ડૉક્ટર સાથે ડાયગ્નોઝ કરાવે. એક વખત ડાયગ્નોસિસ થઈ જાય તો એના તબક્કા અને સ્ટેજિંગને સમજે એના વેરિયસ ઓપ્શન સમજે કે કયા તબક્કામાં કઈ સારવાર કરવી જોઈએ
એક વખત તમે કમિટ થઈ ગયા છો કે હિપ રિપ્લેસમેન્ટ કરવું છે તો એની પ્રી ઓપરેટિવ એન્ડ પોસ્ટ ઓપરેટિવ જે કેર છે એનું દર્દીને અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. ટેકનિકલ આસ્પેક્ટ જનરલી ડોક્ટર્સ જોઈ લેતા હોય છે, પણ એઝ અ દર્દી તરીકે તમારે શું ધ્યાન રાખવાનું છે, કઈ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, જે આપણે સેશનમાં વાત કરી એ એમને બહુ જ ધ્યાન રાખવું પડે. અને આ બધાનો જ્યારે સમન્વય થાય ત્યારે એ દર્દીને એકદમ પ્રોપર જે અપ ટુ ધી નોર્મલ હિપ હતો એવું આપણે રિપ્લેસમેન્ટ પછી આપી શકીએ છીએ. સો એમાં ક્યાંય પણ ચૂક થઈ જાય તો જ રિઝલ્ટ અફેક્ટ કરે. બાકી ઓવરઓલ આ એટલી સારી સર્જરી છે કે જેમાં હંમેશા દર્દીને એક જેમ નવું જીવન મળતું હોય એ રીતે દર્દીને અનુભવ થતો હોય છે. કારણ કે તમે એક સમયે બહુ જ સિવિયર પેઇન તકલીફમાં હતા, તમારી રૂટીન એક્ટિવિટી અફેક્ટ થતી હતી, અને તમે જ્યારે બીજા દિવસથી સરસ ચાલતા ફરતા થઈ જાઓ તો દર્દી માટે આનાથી સારું કશું ના હોઈ શકે. સો તમારી મોબિલિટી, તમારી જે ગેટ ટ્રેનિંગ છે, ગેટ ચાલવાની જે પદ્ધતિ છે એ આખી જ આ સાંધા ઉપર નિર્ભરિત છે. સો તમારે પ્રોપર ઇમ્પ્લાન્ટ સિલેક્ટ કરવા જોઈએ, એના પ્રોઝ એન્ડ કોન્સ સમજવા જોઈએ, અને છેલ્લે તમારી જે તે સગવડતા પ્રમાણે તમારે બેસ્ટ સોલ્યુશન તમારા હિપ રિપ્લેસમેન્ટ માટે લેવું જોઈએ. બે વસ્તુ અગત્યની હિસાબ, એક તો એનું પેશન્ટને ગોલ બી દિમાગમાં હોવો જોઈએ કે Yes. મારે ઓપરેશન પછી મારે શું જોઈએ છે. અમુક વાર શું હોય, પેશન્ટ છે ઓલ્ડ એજ, પણ હવે એનો પર્પઝ એ હોય કે આપણી મોબિલિટી, રૂટીન અને પેઇન જતું રહે. યસ, હવે ત્યારે ઇમ્પ્લાન્ટ અલગ હોય, યંગ એજમાં અગર ઇમ્પ્લાન્ટ અલગ છે, તો એ રીતે ગોલ બેઝડ ઓપરેશન કરવા માટે ડોક્ટરનું કન્સલ્ટેશન અને સલાહ જરૂરી છે. અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય છે એ Yes. 100% ની વાત છે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પછી. અને દરેક દર્દીએ સમજવું જોઈએ કે આફ્ટર ઓપરેશન એને શું શું કરવાનું છે. ઇઝ લાઈક કે વોટ ઇઝ પ્રોફેશન, એનો હિપ બોલ કેટલા લેવલ સુધી વપરાવાનો છે, અને રેસ્ટ ઓફ ઓલ સિલેક્શન ઓન ઇમ્પ્લાન્ટ, એની લોન્જિટિવિટી એ પ્રમાણે સિલેક્ટ કરવી જોઈએ કે જેથી એના તમામ કાર્યો જે છે, જે પ્રી ડિઝીઝ એ કરતા હતા એ પાછા કરતા થઈ જવા જોઈએ. એટલે ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર બિઝનેસ, યોર પ્રોફેશન, તમે જે કામ તમારા હિપ, નોર્મલ હિપ સાથે કરતા હતા એ આફ્ટર હિપ રિપ્લેસમેન્ટ પછી જો એ બધું જ કામ કરી શકો અને તમે નોર્મલ જીવનમાં પાછા આવી શકો તો આ ઓપરેશન એ સૌથી સક્સેસફુલ ગણી શકાય છે. ઓકે સર, એક ઓર ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઓડિયન્સને શેર કરવા માંગીશ કે જે અમે અમારા પેશન્ટ્સમાં બહુ જ જોયું છે, વિચ ઇઝ કમ્પેરિઝન. એટલે યુઝ્યુઅલી કેવું હોય કે પેશન્ટ્સ, એવું નથી એજ્યુકેટેડ નોન એજ્યુકેટેડની વાત નથી, પણ કોઈ પણ પેશન્ટ હોય ને એ સૌથી પહેલા એ જ જોશે કે ભાઈ સપોઝ મારા ફ્રેન્ડે પણ હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું તો એને આટલા ટાઈમમાં આ રિકવરી આવી, મને હજી કેમ નથી આવી. એટલે આઈ થિંક આ બધા જે પણ લોકો કરાવવા માંગી રહ્યા છે ઓપરેશન, એ લોકોને સમજવું જરૂરી છે કે એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ એન્ડ એવરી આઉટકમ ઇઝ ડિફરન્ટ. એટલે યુ શુડ નેવર કમ્પેર કે કોઈ એક પેશન્ટને અગર આવી રિકવરી આવી છે તો એમનું બોડી સ્ટ્રક્ચર, એમના મસલની સ્ટ્રેન્થ, એમની ફંક્શનલ ડિમાન્ડ એ બધું જ અલગ છે. યસ. એટલે જનરલી આવું થતું જ હોય છે કે જેમ કે અમે એક જ ઘરના કે એક જ રિલેટિવના બેના ઓપરેશન કરેલા હોય, થોડી કમ્પેરિઝન દર્દી કરે છે, પણ દર્દીએ જેમ તમે બધું કીધું એ પ્રમાણે એને સમજવાની બહુ જરૂરિયાત છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્ટ છે. તમે ક્યારેય કોઈના રિઝલ્ટ બે દર્દીમાં કમ્પેર ના કરી શકો, બે ડોક્ટર વચ્ચે કમ્પેર ના કરી શકો. તમારું પોતાનું જે લાઈફસ્ટાઈલ હતી, જેનો સૌથી ગોલ શું છે આપણો, કે ગોલ એ છે કે મારે પ્રી ડિસીઝ પાછા આવી જવું છે, જેમાં થોડો સમય મે બી ડિફર, પણ અલ્ટિમેટ આઉટકમ શુડ બી લાઈક ધેટ ઓનલી. સો યોર ટાર્ગેટ શુડ બી કે પ્રી ડિસીઝ જે તકલીફ હતી, પ્રી ડિસીઝ જે તમારી કન્ડિશન હતી એ તમે પાછા આવી જાઓ નોર્મલ તમારા ફંક્શનિંગમાં. એને ટાર્ગેટ કરવો અગત્યનો છે ધેન કમ્પેરિઝન. કારણ કે ઘણા બધાનું તાકાત સ્નાયુની એ ડિફરન્સ હોય છે, એમની કન્ડિશન, એને ક્યારે હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે એ પણ તમને ખ્યાલ નથી. તમે જો લેટ કરાયેલું છે તો ડિઝીઝ પણ જે પ્રોગ્રેશન છે એનાથી પણ આઉટકમમાં ફરક પડતો હોય છે, જે માત્ર ક્ષણિક હોય છે, પણ દર્દી એની ચિંતા કરવાની જરૂરિયાત નથી હોતી. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમનું રિઝલ્ટ અલ્ટિમેટલી સેમ જ હોય છે. એટલે આ ટાઈપના વિડિયોઝ બનાવવાનો પર્પસ પણ મેઇન આ છે કે મેન્ટલી ડિમોટિવેટ ના થાઓ, તમે સાંભળો કે સાચી ટાઈમલાઈન શું છે, કે આવી રીતે થતું જ હોય છે. મોર ઓર લેસ બધાને ટાઈમલાઈનમાં ડિફરન્સીસ આવી શકે, બટ વસ્તુ સેમ થવાની છે. એટલે ઇન કરન્ટ સિનારિયો, જ્યારે અત્યારે આપણે ઓલમોસ્ટ 2024-25 માં છીએ, એ પ્રમાણે આ સર્જરી જેને પણ કરાવવાની છે એમને ક્યારેય પણ ડરવું ના જોઈએ. લોટ્સ ઓફ ઓપ્શન ઇઝ અવેલેબલ ધેર. સર્જન જો પ્રોપરલી આ સર્જરી પરફોર્મ કરી શકતા હોય તો આઉટકમ ઇઝ ઓલમોસ્ટ 100%. વાવ.
કે જેમાં ઓલમોસ્ટ જે મારો મેઇન ટાર્ગેટ હોય છે કે પેશન્ટને શું જોઈએ છે, એકદમ સ્ટેબલ હિપ, જે પેનલેસ થઈ જાય, મોબાઈલ હોય મતલબ બધી જ મુવમેન્ટ પાછી કરી શકે, ફંક્શનલી બધું જ કામ એ પ્રોપર વેમાં કરી શકે અને વિધાઉટ LLD મતલબ તમારી લંબાઈ લિમ લેન્થ ડિસ્ક્રિપન્સી ના હોય અને નોર્મલ ગેટ હોય. આ અલ્ટિમેટલી હિપ રિપ્લેસમેન્ટના ગોલ છે કે જો તમે અને તમારા ડોક્ટર્સ આ બધું જો અચીવ કરી શકતા હોય તો આ સર્જરી એકદમ વન્ડરફુલ સર્જરીમાં અમે કન્સિડર કરીએ છીએ, જેને જનરલી સર્જરી ઓફ સેન્ચુરી બી કન્સિડર કરતા હોય છે. કારણ કે તમારું બધું જ પાછું નોર્મલ લાવી દેવું એ દરેક સર્જરીમાં શક્ય નથી હોતું, પણ આ સર્જરી એવી છે કે જે પ્રોપર વેમાં થયેલી હોય, દર્દીએ પણ બધું જ ધ્યાન રાખેલું હોય તો ઓલમોસ્ટ હિપ નોર્મલ ફંક્શનિંગ થતો થઈ જાય છે. અચ્છા, નાઇસ. સર, કોઈ તમારી સ્પેસિફિક સ્ટોરી તમે શેર કરવા માંગો, મીનિંગ કોઈ કેસ તમે જોયો હોય, કોઈ હટકે કેસ કંઈક અલગ કે જેમાં તમને પોતાને પણ ક્વેશ્ચન્સ આવ્યા હોય કે આ કેસમાં આઉટકમ વેરિયેબલ હોઈ શકે પણ તમને કોઈ સારું રિઝલ્ટ મળ્યું એવું સર કંઈક શેર કરો અમારી ઓડિયન્સ માટે. હું તમને એક વાત કરીશ કે મારી પાસે ઓલમોસ્ટ 3-4 વર્ષ પહેલા એક 18-19 વર્ષનો છોકરો આવેલો, જેને કુદરતી રીતે અમુક ખોડખાપણ હતી શરીરમાં, જેને સ્પાઇન આખું સ્કોલિયોટિક કવડ હતું અને અનફોર્ચ્યુનેટલી એનો એક હિપ બોલ અફેક્ટ થઈ ગયેલો. એને જનરલી અમે ડેવલપમેન્ટલ ડિસ્પ્લાઝિયા કન્સિડર કરતા હોઈએ છીએ. તો એ બાળક બહુ બધી જગ્યાએ બતાવીને આવેલો, 6 થી 7 વખત એની સ્પાઇન સર્જરી થઈ ચૂકેલી છે અને એ ઓલમોસ્ટ એના જીવનથી નાસીપાસ થઈ ગયો કે મારે આવા હિપ સાથે ચાલવા ફરવામાં, ઉઠવા બેસવામાં બહુ જ તકલીફ થાય છે. તો એ મારા જીવનમાં કરેલું જે મને સૌથી ચેલેન્જિંગ અને જે મને સારું આઉટકમ મળેલું એની આ એક પેશન્ટની સ્ટોરી છે, જેને અમે બહુ બધા અન્ડરસ્ટેન્ડિંગ સાથે, જે અમારા ટેકનિકલ ભાષામાં ઇટ્સ આઉટ ઓફ બોક્સ સર્જરી કહી શકાય, તો એને અમે એઝ અ ચેલેન્જ તરીકે લીધી. અમને પણ એ વખતે એવું હતું કે આનું ફાઇનલ આઉટકમ શું આવશે, કારણ કે જ્યારે તમને ખ્યાલ હોય કે સ્પાઇન અફેક્ટ થયેલું હોય, સ્પાઇનમાં સર્જરીઓ થયેલી હોય તો એની ઇફેક્ટ તમારા હિપ રિપ્લેસમેન્ટ પર આવી શકે છે. દર્દીને આ વસ્તુ બહુ સમજવાની જરૂરિયાત છે કે જે દર્દીઓને સ્પાઇનને ઓપરેશન થયેલા હોય, કુદરતી રીતે સ્પાઇન ફ્યુઝ હોય તો એનું આઉટકમ તમારા હિપ ઉપર પડી શકે છે. સો બેટર એને પ્રોપર, જો તમને હોય આવી તકલીફ તો તમારા ડૉક્ટરને જાણ બી કરવી જરૂરી છે. સો એ દર્દીને જ્યારે અમે ઓપરેશન કર્યું એ ઓલમોસ્ટ 18-19 વર્ષનો હતો, જેનો એ મતલબ છે કે આ ઓપરેશન માટે ઉંમરનો કોઈ બાધ નથી, બરાબર. તમે નાની ઉંમરથી લઈને 90-95 વર્ષ સુધી પણ આ ઓપરેશન કરી શકો છો, કારણ કે આપણો અલ્ટિમેટ એમ એને ફરીથી નોર્મલ લાઈફમાં પાછા લાવવાનું છે. તો એ દર્દીનું ઓપરેશન થયું, પોસ્ટ ઓપ પીડિયર ઇઝ અનઇવેન્ટફુલ, અને એ દર્દીને જ્યારે મેં 3-4 મહિને જોયો પોસ્ટ ઓપરેટિવમાં તો એ સરસ રીતે ચાલતો ફરતો થઈ ગયો. એની જે ગેટ ટ્રેનિંગ છે, જે પ્રોપર એને ફિઝિયોથેરાપી લીધી એ પછી એકદમ ગેટ ટ્રેનિંગ સુધરી ગઈ અને એ દર્દી આજે પણ સરસ પલાઠી વાળીને બેસી શકે છે. જે કંપનીમાં કામ કરે છે ત્યાં બી એ ફૂલ કોન્ફિડન્સ સાથે કામ કરી શકે છે અને એની રૂટીન બધી જ એક્ટિવિટી જે કરી શકે છે. સો ઇન અ ડિફિકલ્ટ સિનારિયો જે અત્યારના ટાઈમમાં અમને રૂટીનમાં જોવા મળે છે, એમાં પણ જો તમે પ્રોપર વેમાં સર્જરી પરફોર્મ થાય, દર્દી પણ એની પ્રોપર કેર કરે અને પ્રોપર ફિઝિયોથેરાપી ને બધું થાય તો ઓલમોસ્ટ સારુંમાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. સર, સ્ટોરી એકચ્યુઅલી ઇન્સ્પાયરિંગ હતી એકચ્યુઅલી ઘણા બધા લોકો કેસ શેર કર્યો ને, અને ઇવન જે લોકો સાંભળી રહ્યા છે આપણને એમની માટે પણ આ વસ્તુ બહુ જ, કેમ કે લોકો એવું છે ને, મેડિકલ કન્ડિશન્સ એવી છે ને સર કે થરો નોલેજ હોતું નથી અને જ્યારે ફેમિલીમાં કોઈને થાય ને તો બધા જ મેન્ટલી ડિપ્રેસ થઈ જાય અને પછી સમજ નથી પડતી કે શું થાય. એટલે એની માટે આ બહુ જરૂરી છે કે આ બધી વસ્તુઓ સાંભળે અને એમને ખ્યાલ આવે કે હવે મેડિકલ સાયન્સ બહુ જ આગળ વધી ગયું છે અને દરેક વસ્તુના સોલ્યુશન્સ છે આપણી પાસે. એટલે બસ એ જ છે કે સાચા ડોક્ટર પાસે પહોંચો, સાચા ટાઈમે પહોંચો તો તમને સાચી ટ્રીટમેન્ટ મળી જવાની છે. એટલે બસ મેન્ટલી ડિમોટિવેટ થવાની જરૂર નથી, કોઈ પણ કન્ડિશનની આપણને હવે બહુ સરસ રિકવરી મળે છે. સર, તો હવે વી આર અપ્રોચિંગ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ આર સેશન અને સર અમે એક સેગમેન્ટ રાખ્યું છે વિચ ઇઝ કોલ્ડ હેલ્થ મંત્ર.
ઓકે, હવે એમાં સર કેવું છે કે અમારી જે ઓડિયન્સ છે કે જનરલ આપણે કોઈની પણ વાત કરીએ, બધાને એક નોશન હોય કે સૌથી વધારે હેલ્ધી કોણ, તો ડોક્ટર્સ, Yeah. રાઈટ, બીકોઝ એમને હેલ્થ વિશે A to Z નોલેજ છે. તો સર અમે અમારા બધા જ ગેસ્ટ જે પણ ડોક્ટર્સ અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ એમના લાઈફનો હેલ્થ મંત્ર જાણવા માંગીએ છીએ. એટલે સર તમારો લાઈફને લઈને શું હેલ્થ મંત્ર છે, જે પણ સર જેને તમે ફોલો કરતા હો કે જે તમારી માટે એક મોટો હોય કે ના ધીસ આઈ વોન્ટ ટુ ફોલો, એ સર પ્લીઝ શેર કરજો. વોટ ઇઝ યોર હેલ્થ મંત્ર? મારો વર્ષોથી એક જ મંત્ર મેઇન છે, એ છે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. બરાબર. તો જો આપણે આ પર્ટિક્યુલર ટોપિકની જ વાત કરીએ તો અમુક વસ્તુ દર્દીના હાથમાં નથી. ઇઝ લાઈક ઓલમોસ્ટ 60-70% કેસીસ રિપોર્ટેડ કે જે ઇડિયોપેથિક હોય છે, પણ અમુક જે કોઝ છે લાઈક ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ, આલ્કોહોલ, સ્ટીરોઇડ યુઝ, જે દર્દીને ખબર છે કે આનાથી થાય છે, કે હિપ બોલ અફેક્ટ થાય છે, તો એને બને એટલું એને અવોઇડ કરવું જોઈએ. સો કારણ કે તમારી મેઇન મોબિલિટી, મેઇન જેના પર ચાલવાનું છે, એને તમે આ બધા ન્યુસન્સથી બગાડી ના શકો. સો તકલીફ થયા પછી એના સારવારના ઈલાજ બહુ બધા છે, પણ જો એઝ અ હેલ્થ મંત્ર તરીકે કહું તો જો તમે એને થતું જ અટકાવી શકતા હોય, જેમાં પોસિબલ છે, તો એનાથી સારી વસ્તુ કોઈ નથી. કારણ કે અત્યારના સમયમાં જે રીતે હેલ્થ પર સર્જિકલ બર્ડન વધી રહ્યું છે આખી હેલ્થ સિસ્ટમ પર, એ જોતા તો એક જ વસ્તુ અગત્યની છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. કારણ કે બહુ બધું ફાઇનાન્શિયલ, બહુ બધું સાયકોલોજીકલ, ફેમિલી ડિસ્ટર્બન્સ આ તમારી તકલીફ સાથે સંકલિત થઈ જાય છે. સો જો તમે એને અવોઇડ કરી શકતા હોય રાઈટ, તો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ વોટ આઈ ફીલ ઇન માય પ્રેક્ટિસ. પરફેક્ટ, ગ્રેટ વેરી સર, નાઇસ. અમેઝિંગ થેન્ક યુ. સર, થેન્ક યુ સો મચ. તો આની સાથે આપણે કન્ક્લુડ કરીશું. બહુ જ મજા આવી સર તમારી સાથે ડિસ્કશન કરીને, અને આટલું સારું નોલેજ સર અમે અમારા ઓડિયન્સ સુધી પહોંચાડી શકીશું એની માટે થેન્ક યુ સો મચ. અમે જે એમ લઈને આ વસ્તુ શરૂ કરી છે એમાં સર તમે બહુ જ સારું કન્ટ્રીબ્યુશન આપ્યું છે. સો વન્સ અગેન વી આર ગ્રેટફુલ સર. યસ સર, Thank થેન્ક you યુ so સો much મચ for સર. being Thank you. થેન્ક યુ સર. થેન્ક યુ.